હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 જે છે એમાં ગુણધર્મો વિશેની ચર્ચા કર્યા પછી આપણે અહીંયા આગળ શૂન્ય વડે ગુણાકાર છે, તટસ્થ સંખ્યા છે, બરાબર ને, એની પૂર્ણાંક સંખ્યાઓમાં શું ભૂમિકા છે, જે તમે પૂર્ણ સંખ્યાઓમાં શીખતા હતા ને એ જ વસ્તુ અહીંયા તમારે શીખવાની આવે છે, બરાબર? તો એ ઉપર આધારિત કેટલાક મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી લઈએ એટલે ત્યાર પછી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સમજવામાં સરળતા રહેશે. તો આવો પહેલો મુદ્દો જોઈએ આપણે. તો જુઓ, શૂન્ય વડે ગુણાકાર. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને શૂન્ય વડે ગુણવાથી ગુણાકાર શૂન્ય જ મળે છે. વ્યાપક રીતે તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લો, ઋણ લ્યો, શૂન્ય લ્યો, ધન લ્યો, બરાબર, અને ગુણ્યા 0 કરો તો જવાબ 0. એક ઉદાહરણ મેં એવું છે, ઋણ 5 ગુણ્યા શૂન્ય બરાબર 0. પણ વ્યાપક રીતે કીધું એનો અર્થ તો તમે સમજી ગયા ને કે ત્યાં માત્ર ઋણ 5 ને લાગુ પડતું નથી, એ તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો જે ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ માટે ગુણધર્મ લાગુ પડતો તો કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણવાથી પરિણામ શૂન્ય મળે, એ જ ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ કેવો છે? સાચો છે. તો યાદ રાખવાનું, શૂન્ય વડે ગુણાકાર નું પરિણામ શૂન્ય. હવે 1.5.4 મુદ્દો છે, એમાં તમને કીધું છે ગુણાકારની તટસ્થ સંખ્યા. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવાથી મળતું પરિણામ એની એ જ સંખ્યા જ હોય છે. આથી એક એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે. વ્યાપક રીતે a મલ્ટીપ્લાઈડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ a. પણ અહીંયા તમને બુકમાં નથી આપી કન્ડિશન, પણ મેં લખી છે, યાદ રાખજો. a નોટ ઇક્વલ ટુ 0 માટે હો, વ્યાપક રીતે. દાખલા તરીકે 5 ગુણ્યા 1 બરાબર 5, ઋણ 5 ગુણ્યા 1 બરાબર ઋણ 5. તો તટસ્થનો અર્થ જ એ થયો કે પરિણામમાં કોઈ જાતનો ફેરફાર કરે નહીં, બરાબર ને? તો અહીંયા આગળ આપણે વાત થઈ એ રીતે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની છે. મતલબ જે પૂર્ણ સંખ્યા માટે ગુણધર્મ આ લાગુ પડતો તો તટસ્થનો એ જ અહીંયા પણ લાગુ પડે છે. તો એને આપણે વ્યાપક રીતે લખી શક્યા કે a મલ્ટીપ્લાઈડ બાય 1 ઇક્વલ ટુ a. પણ કૌંસમાં શું કામ a નોટ ઇક્વલ ટુ 0 લખ્યું છે? કારણ કે તમે કહેશો કે પૂર્ણાંક સંખ્યા કોઈ પણ લેવાની કીધી તો શૂન્ય પણ પૂર્ણાંકમાં જ આવે છે. તો હું શૂન્ય ગુણ્યા 1 કરું તો જવાબ 1 આવે? નો આવે, શૂન્ય જ આવે. એ ઉપરનો પાછો ગુણધર્મ થઈ ગયો, બરાબર? પણ એ સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા તમે લેશો અને ગુણાકાર કરશો તો પરિણામ જે છે એ એની એ સંખ્યા મળશે તમને. તો અહીંયા આપણે 5 ગુણ્યા 1 લીધા કે ઋણ 5 ગુણ્યા 1 લીધા, બરોબર? એમ તમે લાખ ગુણ્યા 1 કરશો તો લાખ જ મળશે, અને ઋણ લાખ ગુણ્યા 1 કરશો તો ઋણ લાખ જ મળશે. કોઈ પણ પૂર્ણાંક માટે સાચો છે. હવે એ સાથે એક અહીંયા ચર્ચા આપી છે, ખાસ ધ્યાન રાખો કે ઋણ 1 એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા નથી. 1 છે પણ ઋણ 1 નથી. તમે 5 ગુણ્યા 1 કરો તો 5 ના 5 રહે છે, પણ 5 ગુણ્યા ઋણ 1 કર્યા હોત તો જવાબ ઋણ 5 થઈ જાય. જવાબ બદલી ગયો. એમ ઋણ 5 ગુણ્યા 1 કરો તો ઋણ 5 જ રહે છે, પણ ઋણ 5 ગુણ્યા ઋણ 1 કરો તો ધન 5 થઈ જાય છે. જવાબ બદલી જાય છે. તો એક ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે પણ ઋણ 1 નથી. આપણે યાદ રાખો 1.5.5 માં ગુણાકાર માટે જૂથનો નિયમ. તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં જૂથ બદલવાથી જવાબ બદલાતો નથી. જો વ્યાપક રીતે કેમ લખી શકો? a, b અને c નો ગુણાકાર તમારે કરવો છે. તમે a અને b નું જૂથ બનાવી એ જવાબને c વડે ગુણો, કે પછી b અને c પાછળની સંખ્યાઓનો જૂથ બનાવી એનો જવાબ મેળવીને a વડે ગુણો. એનાથી જવાબમાં કઈ ફરક પડતો નથી. ઉદાહરણ, અહીંયા 5 ગુણ્યા ઋણ 3 ગુણ્યા 4 કરવાતા તો મેં 5 અને ઋણ 3 નું જૂથ બનાવ્યું. તો 5 ગુણ્યા ઋણ 3 એટલે મને શું મળે? 5 તેરી 15. ને કાલે આપણે શીખા પાઠમાં ધન ગુણ્યા ઋણ એટલે ઋણ, મતલબ ઋણ 15. એ ઋણ 15 ને 4 વડે ગુણો તો પાછું ઋણ ગુણ્યા ધન એટલે ઓછે વત્તે ઓછા, 15 × 60.
मतलब ऋण 60 મળ્યા કે ન મળ્યા. હવે આ બાજુ મેં સપોઝ પાછળની બે સંખ્યાઓનો જૂથ બનાવ્યું છે ઋણ 3 નું અને 4 નું. ઋણ 3 ગુણ્યા 4 કરીએ તો ઋણ ગુણ્યા ધન એટલે ઋણ 3 ગુણ્યા 4 એટલે 12 मतलब ऋण 12 એ ऋण 12 5 ને ગુણે તો 12 × 60 પણ કેવા 60 તો કે ઋણ 60. તો અહીંયા આગળ જે જવાબ મળ્યો તો એ જવાબ અહીંયા મળે છે. મેં જૂથ બદલાયું પણ ગુણાકારના જવાબમાં કઈ ફરક પડતો જોવા મળતો નથી. હવે વિભાજનનો ગુણધર્મ તો પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારના સરવાળા પર વિભાજન કરવાથી કિંમત બદલાતી નથી. વ્યાપક રીતે કહીએ તો a b અને c પૂર્ણાંકો માટે આ b અને c નો સરવાળો છે એને a વડે ગુણવાનો હોય તો ગુણાકારનું સરવાળા પર વિભાજન કરો મતલબ a ગુણ્યા b કર્યા પછી સરવાળો લખ્યો a ગુણ્યા c કર્યા મતલબ આ બે ગુણાકાર છે સરવાળા ઉપર વિભાજિત થયા કે ન થયા. તો તમે અહીંયા જે જવાબ મળતો તો અને આ રીતે કરો અને જવાબ મળે એ બંને જવાબમાં કઈ ફરક પડતો નથી. જુઓ એ બાબત જે છે એને અહીંયા સરવાળામાં એપ્લાય કરી છે એ જ વસ્તુ તમે બાદબાકીમાં પણ એપ્લાય કરી શકો છો. મતલબ આ ગુણધર્મ બાદબાકી માટે પણ સાચો છે. તો અહીંયા આપી છે માહિતી કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું બાદબાકી પર વિભાજન કરવાથી પણ કિંમતમાં ફરક પડતો નથી. मतलब व्यापक रीते a * b - c હોય તો a * b પછી માઈનસ અને a * c. તો તમને પ્રશ્ન પૂછે કે પૂર્ણાંક સંખ્યાઓમાં વિભાજનનો ગુણધર્મ કઈ ક્રિયાઓ માટે લાગુ પાડી શકાય તો તમે બંને કહી શકો સરવાળો અને બાદબાકી. પણ ગુણાકાર કે ભાગાકારમાં લાગુ પાડવાનો પ્રશ્ન આવતો નથી. હવે આ વસ્તુ માટે ઉદાહરણ આપ્યું છે જુઓ બરોબર સમજીએ. અહીંયા સપોઝ 3 - 8 એટલે કૌંસનો પહેલા તમે સાદું રૂપ આપો કૌના ભાગો સભા પ્રમાણે તો તમને કેટલું મળવું જોઈએ 3 માંથી 8 કાઢો એટલે ઋણ 5 આવે કે ન આવે. એ ઋણ 5 ને તમે 4 વડે ગુણો તો શું જવાબ મળવો જોઈએ ધન ગુણ્યા ઋણનો ગુણાકાર ઋણ જ મળે ઋણ 20. હવે આ વિભાજન કરું ત્યારે 4 એ 3 ને ગુણ્યા એટલે 4 તેરી 12 આવ્યા. આ 4 એ 8 ને ગુણ્યા એટલે 4 * 8 = 32 આવ્યા. વચ્ચે બાદબાકીની નિશાની હતી એટલે માઈનસ ગુણતા. તો હવે તમે 12 માંથી 32 કાઢો તો અહીંયા આપણે સાદું રૂપ તો એક જવાબ આવ્યો કે ન આવ્યો 20. તો બાદબાકી માટે લાગુ પડે છે અને સરવાળા માટે સેમ ઉદાહરણ તમારે જોવું હોય તો અહીંયા સપોઝ પ્લસ આપ્યા છે તો 3 + 8 એટલે 11 11 ને 4 વડે ગુણો તો શું જવાબ આવે 44. હવે અહીંયા આપણે મેં વિભાજન કર્યું ત્યારે અમે પ્લસ થી રાખો તો અહીંયા 4 તેરી 12 આ 32 ને વચ્ચે પ્લસ છે તો 32 માં 12 નાખો તો 44 થાય કે ન થાય બરોબર ને. मतलब સરવાળો અને બાદબાકી બે ક્રિયાઓ માટે વિભાજનનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પાડી શકાય છે. હવે 1.5.7 જે તમને મુદ્દો આપ્યો છે બુકમાં ગુણાકારને સરળ બનાવો બરોબર ને. તો એમાં કેટલાક આવા ઉદાહરણો આપ્યા છે. તમે ઘણી વખત ગુણાકાર આવું બધું ઓબ્ઝર્વેશન કર્યા વિના કરો છો અને બિનજરૂરી દાખલો લાંબો થઈ જતો હોય એમાં ભૂલો થવાની શક્યતા વધી જતી હોય. પણ જો આપણો ધર્મ બરોબર સમજી લીધા હોય અને એનો ઉપયોગ કરો તો દાખલો સરળતાથી પણ ગણી શકો અને ભૂલ પણ ન મળે. કેવી રીતે આપણે ઉદાહરણથી સમજવાનું છે. અહીંયા ધારો કે ઋણ 25 * 37 * 4 કરવાના હતા તો આપણે પેલા ઋણ 25 * 37 કરીએ એટલે આપણને જવાબ ઋણ 925 મળ્યો. એને ગુણ્યા પાછા 4 કરો એટલે ઋણ 3 * 4 700 મળ્યા બરોબર ને. પણ એ ખરેખર અઘરી વસ્તુ છે અઘરી રીત કઈ કહેવાય. સરળતાથી કેમ કરી શકો છો એ જુઓ. તો કે આ ગુણાકાર અહીંયા હતો એટલે રકમ અહીંયા ફરીથી લખી છે. હવે તમે શું કરો તો કે આપણે જે આપણે શીખી ગયા હતા બરોબર ને જૂથના નિયમ પ્રમાણે આ બેનું જૂથ બનાવો ઋણ 25 અને 4 નું અને આ 37 છે એને પાછળ જવા દો. અહીંયા આપણે આનું જૂથ બનાવ્યું બરોબર ને. તો જૂથનો નિયમ જ એ માટે છે કે ગુણાકારમાં એવું જૂથ બનાવો કે જેથી તમારી ગણતરી સરળ પડે કારણ કે જૂથ બદલવાથી જવાબ તો બદલવાનો નથી. તો હવે ઋણ 25 * 4 એટલે તમને મોઢે આવડતું હોય 100 ને 100 * 37 તમે સરળતાથી કરી શકો છો મોઢે 3700 અને ઋણ ગુણ્યા ધનનો નિયમ પણ આપણે શીખી ગયા ઋણ જ આવે એટલે -3700. તો આ દાખલો અહીંયા જે પ્રમાણે કઠિન રીત હતી એ જ અહીંયા જોજો અહીંયા સરળ કરી ગઈ છે. તો અહીંયા તમને એવા કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે કે જેને તમારે આવા કોઈ ગુણધર્મનો ઉપયોગ કરીને ખાસ કરીને વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને
થોડા સરળ બનાવીને બનાવવાના છે. તો અહીંયા આપણે થોડું સમજીએ. જુઓ, ધારો કે 16 ગુણ્યા 12 છે. તો આ 12 જે છે એને બદલે હું 10 + 2 લખું તો પણ જવાબમાં કઈ ફરક પડે ન પડે. 10 ને 2 12 થાય. તો અહીંયા આપણે જે વિભાજનનો ગુણધર્મ શીખ્યા એ મુજબ હવે હું આ ગુણાકારનો સરવાળા પર વિભાજન કરું તો 16 ગુણ્યા 10 અને પ્લસ તો કે 16 ગુણ્યા 2. હવે 16 ગુણ્યા 10 એટલે તો કે 160. 16 ગુણ્યા 2 એટલે તો કે 132. સોરી 32. 160 માં 32 નાખો એટલે 192. હવે આ મોટા થાય એવું હોય તો 1272 નો બગડો વધી 7 12 12 ને 7 19 192. પણ ઘણી વખત આવા મોટા દાખલા હોય તો તમે આ વિભાજનના ગુણધર્મોની મદદથી આને સરળ બનાવી શકો. અહીંયા સપોઝ 16 ગુણ્યા 102 બરોબર ને, તો તમે 16 ગુણ્યા 100 + 2 કરીને વિભાજનનો નિયમ વાપરો તો તમને સહેલો પડે કે ન પડે? એ કહેવા માંગે છે. તો એવી જ રીતે હવે ધારો કે ત્રીજો છે તો એમાં આપણે કેવી રીતે કરશું તો વિચારવું જોઈએ. ઋણ 23 ગુણ્યા 48 છે. તો હમણાં આપણે શીખાય બાદબાકીમાં પણ વિભાજનનો ગુણધર્મ તો લાગુ પડે જ છે. બરાબર? તો હું 48 ને બદલે ધારો કે 50 - 2 લખી નાખું તો કિંમતમાં તો કઈ ફરક પડવાનો છે તો કે નથી પડવાનો. તો હવે આપણે વિભાજનના ગુણધર્મ પ્રમાણે આગળ વધીએ તો આ ઋણ 30 50 ને મળશે, પછી આ માઈનસ મૂકા અને આ ઋણ 23 આ બે ને મળશે. હવે આ ગુણાકાર શેનો છે? અને તમે એને મૂકી દો અને 23 × 115 ને ઓછા ગુણ્યા હતા એટલે ઓછા, મતલબ ઋણ 1150 આવ્યા કે ન આવ્યા? બરોબર. પછી આ માઈનસ. હવે 23 ગુણ્યા 2 કરો એટલે શું થાય? તો કે 46 અને કેવા? તો કે ઋણ 46. હવે ઓછે તો કે વત્તા. હવે માઈનસ 1150 અને પ્લસ 46 નું સાદું રૂપ આપવું છે ખાલી વિરુદ્ધ દિશાનું છે એટલે શું કરશો? બાદબાકી. તો 50 માંથી 46 કાઢો એટલે 4. મતલબ શું જવાબ મળ્યો? તો કે ઋણ 1104. હવે આ દાખલો તમે અહીંયાથી ગણો તો શું થાય? 48 144 નો ચોકડો વધી પડી 14, 48 96 માં 14 નાખો એટલે કેટલા થઈ જાય? તો કે 110 અને ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા. તો એ રીતે પણ જવાબ તો એ જ મળતો તો કે નતો મળતો? બરોબર. પણ તમે મોટા ગુણાકારના મોટા ઘડિયા ન આવડતા હોય તો આવી રીતે સરળતાથી પણ આ ગુણધર્મોનો ઉપયોગ કરીને દાખલા ગણી શકો. તો એવી રીતે જો જે ચોથો પેટા છે એમાં આપણને ઋણ 35 અને ગુણ્યા ઋણ 98 કરવાના કીધા છે. તો હમણાં આપણે વાત કરીએ વિભાજનના ગુણધર્મના ઉપયોગથી આ દાખલાને સરળ બનાવી શકીએ. કેવી રીતે કરશું વિભાજનનો ગુણધર્મ એ જુઓ. આ ઋણ 98 જે છે એના હું બે પાર્ટ પાડી દઉં છું કે જેથી સાદું રૂપ વાંચું ઋણ 98 જળવાઈ પડવું જોઈએ. તો ધારો કે હું એના બદલે -100 અને +2 લખું તો વિરુદ્ધ દિશાની બાદબાકી એટલે જવાબ તો એ જ આવશે કે નહીં આવે? ઓછા 100 + 2 એટલે ઓછા 98 થાય કે ન થાય? બરોબર. હવે આપણે અહીંયા વિભાજનનો ગુણધર્મ લગાડી દઈએ તો ઋણ 35 ઋણ 100 ને મળશે. પછી આ પ્લસ મૂકા અને આ ઋણ 35 બે ને મળશે. હવે ઋણ 35 ગુણ્યા ઋણ 100 કરો તમે
તો ઓછે ઓછે વત્તા ને 35 ગુણ્યા 100 એટલે 3500 થયા કે ન થયા? અહીંયા વત્તે ઓછે ઓછા ને 35 બે કેટલા આવ્યા? તો કે 70. હવે 3500 માંથી તમે 70 કાઢી નાખો તો વધે શું છે તમારી પાસે? તો કે 3430. બરોબર? તો આ આપણો જવાબ થઈ જશે. તો બહુ સહેલા છે. મને જુઓ ઓછે ઓછે વત્તા ને 35 ગુણ્યા 100 કરો એટલે 3500. એમાંથી 35 બે 70 પછી તમે કાઢો એટલે 3430. એમ તમને ટૂંકી ગણતરી આવડતી હોય, ઝડપી ગણતરી તો એમ થઈ શકતો. પણ સપોઝ એ નથી આવડતું તો આ વિભાજનનો ગુણધર્મ સરળતાથી તમને જવાબ આપશે. દશકના શૂન્યો લેવાની બધી કઈ એમાં તમારે મગજમારી કરવી પડશે નહીં કરવી પડે. એવી જ રીતે તમને વિભાજનના ગુણધર્મની મદદથી હજી જુઓ જોઈએ. પાંચમો પેટા એક છે ગણવાનો. તો એમાં 52 ગુણ્યા -8 છે. તો અહીંયા બે એંગલ થી વિચારો. 52 ને તમારે 50 + 2 લખવા છે તો એનો પ્રોબ્લેમ, અને -8 એવી રીતે સિમ્પ્લિફિકેશન કરો કે જેથી કરીને કિંમત એની જળવાઈ રહે અને તમને રાઉન્ડ ફિગર પણ મળી જાય. 10 100 1000 ટાઈપનો ગુણાકારમાં સેલો પડેલો. તો સીધી વાત છે ને. -8 ને બદલે હું ધારો કે -10 અને +2 લખું તો કિંમતમાં કઈ ફેર પડે નહીં. -10 + 2 એટલે સાદું -8 થયું કે ન થયું? બરોબર ને? હવે આને વિભાજનના નિયમ પ્રમાણે આપણે આગળ વધારીએ તો આ 52 છે એ 10 ને પહોંચશે. અને પછી આ 52 છે આ 2 ને પહોંચશે. હવે 52 ગુણ્યા 10 કરો તો શું આવે? વત્તે ઓછે ઓછા. બરોબર ને? મતલબ -520. ને અહીંયા 52 ગુણ્યા 2 કરો તો શું આવે? તો કે 104. હવે આનો આપો સાદો રૂપ. બેની સમાન નિશાની છે કે જુદી જુદી? તો કે જુદી જુદી. સમાન તો સરવાળો કરો, જુદી જુદી છે તો બાદબાકી કરો. તો 520 માંથી 104 ખાલી કાઢવાના છે તમારે. 10 માંથી 4 જાય તો 6, 1 માંથી 0 જાય તો 1, અને અહીંયા 5 માંથી 1 જાય તો 4 ને મોટા પદની નિશાની એટલે -416. બરોબર? તો આ જવાબ આપણને -416 વિભાજનના ગુણધર્મથી મળ્યો. પછી આવા દાખલા તમે મોઢે ગણો તો 50 * 400 ને 2 * 16 ને 3 ગુણ્યા ઋણ એટલે ઋણ 416 મળી જતા હતા. પણ કેટલીક વખત ગુણધર્મોની રીતે આપણને સહેલું પડતું હોય છે. જ્યારે હું કહું છું એમ તમને મૌખિક ગણતરી ન આવડતી હોય ત્યારે પછી જેમ જેમ તમે મહાવરો કરશો એમ તો વિભાજનના ગુણધર્મની તમારે જરૂર નહીં પડે. બરોબર ને? પણ જ્યાં સુધી એટલી આપણી પકડ નથી આવી ત્યાં સુધી આ ગુણધર્મોની મદદથી અથવા પકડ આવી ગઈ છે તો બીજી વાત છે. તમને કે વિભાજનના ગુણધર્મથી ગણો તો તમારે એમ નહીં કહેવાનું જ્ઞાન મોઢે આવડે છે એટલે મોઢે ગણી દો. બરોબર ને? ગુણધર્મથી કીધું છે તો ગુણધર્મનો ઉપયોગ કરીને જ તમારે કેવું પડશે. તો આ મુદ્દો જે છે એને વ્યવસ્થિત ફેરબુકમાં આટલી જરૂરી માહિતીને લખી આ ગણતરી તમે કરી લ્યો એટલે હવે આપણે જે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીએ એ સમજવામાં તમને સરળતા રહેશે. પણ અહીંયા હું સ્વાધ્યાયના દાખલા કરાવું છું, ઉદાહરણ કરાવું છું એ પહેલા તમે જોયા વિના રકમ લખીને જાતે ગણો. બરાબર ને? અને પછી આ લેક્ચરમાં જે રીતે સમજાવ્યા છે એની સાથે તમારા દાખલાને કમ્પેર કરો. શું ભૂલ છે એ શોધો. બરોબર? કઈ ડાઉટ કઈ ઊભી થશે કે આ જવાબ આમ હોઈ શકે ન હોઈ શકે, બરોબર ને? તો એ પછી પૂછો તો તમને ફાયદો થશે. નામે ઠામે જોઈ જોઈને ઉતારા પણ નથી કરવા આપણે. તો અને ફેરબુકમાં લખીને પહેલા તમે શું કરશો? વ્યવસ્થિત તૈયાર કરશો. બરાબર ને? તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને જે મુદ્દાઓ છે ને આપણે એના ઉપરથી પ્રયત્ન કરવામાં ત્રણેક હમણાં જે આપણે ભણ્યા ને એવા વિભાજનના ગુણધર્મના દાખલાઓ આપ્યા છે, ઉપરાંત કેટલાક ઉદાહરણ આપ્યા છે. બરાબર ને? એનો બરાબર અભ્યાસ કરી લો અને પછી સ્વાધ્યાયના દાખલા તમે પ્રયત્ન કરો. હું સોલ્યુશન પણ કરાવીશ, પણ એ પહેલા તમે પ્રયત્ન કરીને પછી સોલ્યુશન સાથે કમ્પેર કરો, ચેક કરશો તો તમને ઘણો ફાયદો થશે. તો પહેલા આ ઉદાહરણ આપણે સમજી લઈએ. તો જુઓ, પહેલા તમને માત્ર ઉદાહરણ નથી પ્રયત્ન કરવાનું કીધું છે. એમાં હમણાં આપણે જે શીખ્યા ને એ રીતે તમારે શૈલી ગણતરી બનાવીને કરવાનું છે. બરાબર ને? તો એમાં પહેલો પેટા જે તમને આપ્યો છે એમાં શું કીધું છે? ઋણ 49 ગુણ્યા 19
તો ઋણ 49 ગુણ્યા 19 ને તમે બે એંગલ થી વિચારી શકો. અહીંયા સપોઝ તમે ઋણ 49 ને બદલે -50 પ્લસ 1 લખો તો દાખલો સહેલો પડે, અથવા 19 ને બદલે તમે 20 ઓછા 1 લખો તો સહેલો પડે. પછી ઈ બેમાં તમે કમ્પેર કરો તમને કઈ રીતે વધુ સહેલું લાગે છે તો તમારે ઋણ 50 પ્લસ 1 કરવા છે. હાલો એ રીતે કરીએ. તો હવે આ 19 જે છે એમ ના લેવા દીધા અને ઋણ 49 ને બદલે હું શું લખું છું તો કે -50 પ્લસ 1, બરાબર ને. હવે વિભાજનના ગુણધર્મ મુજબ જો આપણે ગણતરી કરીએ તો 19 ઋણ 50 ને ગુણશે, પછી આ પ્લસ એમ ના એમ રહેશે અને આ 19 છે એ 1 ને ગુણશે. 19 ગુણ્યા 50 એટલે 19 પંચા 55, 1 શૂન્ય તો આવવાનું જ છે ને વધે ઓછે ઓછા, અને પ્લસ 19 19. હવે -950 અને પ્લસ 19 નો સાદું રૂપ આપણે આપવું છે તો સમાન નિશાનીનો તો સરવાળો થાય, પણ વિરુદ્ધ નિશાનીનો છે એટલે બાદબાકી થશે. તો અહીંયા તમે બાદબાકી કરી નાખો. 50 માંથી 19 કાઢવા છે, બરોબર ને. એટલે તો તમને મોઢે જ આવડતું 31 નો 900 તો છે, એટલે કેટલા આવશે તો કે -931. મોટા પદની નિશાની આપવી પડે ને બાદબાકી કર્યા પછી. મેં મોઢે તમે ગણ્યો હોત તો એ જ થાત. જો અહીંયા 19 ને પેલા 50 કરી નાખો તમે તો 950 આવત ને એમાંથી 49 હતા એટલે એ ઓછો હતો તો 19 ઘટાડી દો 950 માંથી તો જવાબ તો આ થાય કે ન થાય 931. અને પછી ઋણ વેળા ધન એટલે આપણે શીખી ગયા છે જવાબ ઋણ જ આવે, બરોબર ને. એમ મૌખિક આવડશે પણ તમને અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરીને ગણવાનું કીધું હોય તો તમે ગુણધર્મનો ઉપયોગથી જ ગણો. હવે એ રીતે તમને પ્રયત્ન કરવામાં બીજો આપ્યો છે એમાં શું કીધું છે એ જોઈ લો. ઋણ 25 ગુણ્યા ઋણ 31. એમના મેં તમે આ બધા દાખલા તો ગણી શકો દશકનું શૂન્ય લઈને, બરોબર ને. ઓછે ઓછા વધતા ને 31 ગુણ્યા 25. પણ અહીંયા તમે ગુણધર્મ બરોબર સમજ્યા છો કે નહીં એ લોકો જાણવા માંગે છે. તો બે એંગલ છે, કાં તો તમે 25 ને 20 પ્લસ 5 કરો કે પછી 30 ઓછા 5 કરો અથવા 31 ને બદલે -31 છે તો શું કરી શકો એમ છો તો કે અહીંયા ધારો કે તમે ઋણ ને બહાર કાઢીને 30 પ્લસ 1 રાખવા હોય તો એ વાંધો નહીં, અથવા ઋણ 31 નું સીધું કંઈક સાદું રૂપ આપી દો. એમ જુદા જુદા અલગ અલગ એંગલોથી આ દાખલાને વિચારીને પછી તમે એની ગણતરી કરો. તો આપણે ધારો કે ઋણ 31 ને ડિવાઈડ કરવા છે તો હું ઋણ 25 એમ મૂકી દઉં છું. હવે ઋણ 31 ને બદલે હું -30 -1 લખું તો કિંમતમાં તો કંઈ ફરક પડવાનો નથી ને. -30 -1 એટલે -31 જ થાય કે ન થાય, બરાબર ને. હવે આનું આપણે સાદું રૂપ આપવું છે વિભાજકના નિયમ પ્રમાણે તો ઋણ 25 ઋણ 30 ને ગુણશે. પછી આ માઈનસ નીકળે અને પછી આ ઋણ 25 આ એક ને ગુણશે. હવે ઋણ ગુણ્યા ઋણ એટલે ઓછે ઓછે વત્તા 25 તેવી 75 એટલે એક શૂન્ય પાછળનો લગાડી દો, મતલબ અહીંયા તમને 750 મળ્યા. પછી આ ઓછા તો છે આ ઋણ 25 ગુણ્યા 1 કરો એટલે શું આવશે ઋણ 25. હવે અહીંયા ઓછે ઓછે વત્તા મૂકો. શીખાતા ને આપણે બાદબાકી એટલે સરવાળાની વિરોધી સંખ્યા સરવાળામાં કરવાની છે આપણે. કોઈ પણ સંખ્યા બાદ કરવી મતલબ એની વિરોધી સંખ્યા ઉમેરવી. ઋણ 25 બાદ કરવા છે તેના વિરોધી ધન 25 ઉમેરવા. હવે 750 માં 25 નાખો એટલે 775 તમને જવાબ મળી ગયો. એ જ વસ્તુ તમે મોઢે કહી દો તો અહીં થઈ જાય 25 25 નો 5 વધી 2 25 થી 75 માં 2 નાખો એટલે 77 ઓછા ગુણ્યા ઓછા એટલે વધારે થવાના. બરોબર. પણ એટલી ઝડપી ગણતરી આવડતી હોવા છતાં તમને જ્યારે એમ કીધું છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને કે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને ગણો ત્યારે ફરજિયાત તમારે એ રીતે કરવાનું, આમ ટૂંકી ગણતરીથી કરવાનો નહીં. તો હવે આગળ જોઈએ આપણે એમાં જુઓ તમને બીજો પેટા આપ્યો છે. તો
તો ત્રીજા પેટામાં આપણને 70 ગુણ્યા ઋણ 19 અને પછી આપ્યા છે પ્લસ માઈનસ 1 ગુણ્યા 70. તો હમણાં આપણે જે શીખ્યા એ વિભાજનના ગુણધર્મોમાં ગુણાકારનો સરવાળો ઉપર વિભાજન કરતા હતા. અહીંયા ઓલરેડી વિભાજન થયેલું છે, બરોબર ને? એ ઉલટી ક્રિયા કરવાની છે. તો વિભાજન થયેલું છે એમાંથી સામાન્ય ઘટક 70 છે એને હું બહાર લઈ લઉં તો અંદર અહીંયા શું વધે છે તો કે -19 અને પ્લસ અહીંયા શું વધે છે તો કે -1. હવે એનું તમે સાદું રૂપ આપો તો ઋણ 19 માં ઋણ 1 નાખો એટલે ઋણ 20 થાય કે ન થાય? હવે ધન ગુણ્યા ઋણનો ગુણાકાર ઋણ આવે એ તો આપણે હમણાં જ આગળના પાઠમાં શીખ્યા. અને 70 ગુણ્યા 20 એટલે 7 2 14 ને 2 ગુણ્યા બીજા, મતલબ કેટલો જવાબ મળ્યો આપણને તો કે ઋણ 1400. બરોબર. હવે એનો મે જો તમે સાદું રૂપ આપ્યું હોત તો અહીંયા 19 + 133 ને 1 બિંદુ બીજું એટલે ઋણ 1330 થતા હતા. અહીંયા 70 ગુણ્યા ઋણ 1 એટલે ઋણ 70 આવતા હતા. સમાન નિશાનીનો સરવાળો કરો અને મોટા પદની નિશાની પણ સમાનમાં તો બે સરખી જ છે એટલે ઋણ 1400 એ રીતે સાદું રૂપ આવતું કે નહોતું આવતું? બરોબર ને? તો આ બધું જેમ જેમ ઊંડા ઉતરશો એમ તમને બહુ મજા આવે એવું ગણિત હોય છે. ગણિતથી દૂર નથી ભાગવું આપણે. હવે ઉદાહરણ 2 માં શું જોઈએ? નીચે આપેલ દરેક દાખલાની ગણતરી કરો. હવે એમાં પહેલો પેટા ઋણ 18 ગુણ્યા ઋણ 10 ગુણ્યા 9. તો ઋણ 18 ગુણ્યા ઋણ 10 ગુણ્યા 9 છે. તો અહીંયા 3 ગુણાકાર છે. તો 3 સંખ્યાઓના ગુણાકાર હોય ત્યારે આપણે જૂથનો નિયમ શીખ્યા. કોઈ પણ બે નું જૂથ બનાવી એના જવાબ સાથે ત્રીજાને ગુણી નાખો અને જોઈ લેવાનું જો કોઈ પર્ટિક્યુલર જૂથ બનાવવાથી દાખલો સેલો બનતો હોય તો એ બે સંખ્યાઓનો બનાવો. પણ અહીંયા એવું કઈ બહુ ફરક પડતો હોય એવું લાગતું નથી કારણ કે રાઉન્ડ ફિગર 10 તમને આપેલો છે કોઈ પણ સાથે લઈ લો. હવે ધારો કે હું આ પાછળની બે સંખ્યાઓનું જૂથ બનાવું છું તો ઋણ 10 ગુણ્યા 9 તો 10 નવા 90 ને ઋણ ગુણ્યા ધન એટલે ઋણ જવાબ આવે કે ન આવે? મતલબ ઋણ 90 આવ્યા. હવે તમે આનો બે નો ગુણાકાર કરો તો ઓછે વત્તા થઈ જશે 18 નવા 162 એક શૂન્ય લાગશે. મતલબ જવાબ આપણો જે છે કેટલો થઈ ગયો 1620. પછી આ બે નો કદાચ જૂથ બનાવ્યું હોત તો અહીંયા તમને 180 મળત ને 180 ને તમે 9 વડે ગુણો તો જવાબ તો 1620 થાત કે ન થાત? બરોબર. એટલે આવા સેલા દાખલા છે. એવું જ જો જે બીજા પેટામાં છે ઋણ 20 ગુણ્યા ઋણ 2 એનું અહીંયા પણ એવું જ છે. જો કોઈ પણ બે જૂથ બનાવી લો અહીંયા થોડું જોવાનું વચ્ચેનું જૂથ બનાવો તો દાખલો થોડો સેલો બને. 5 ગુણ્યા 2 એટલે 10. બરોબર ને? 10 નો ગુણાકાર સેલો પડે એટલે હું એક આનું જૂથ બનાવી લઉં છું અને પહેલી ને છેલ્લી સંખ્યાઓનું એક બીજું જૂથ બનાવી લઉં છું. મતલબ ઋણ 2 ગુણ્યા ઋણ 5 વચ્ચેની બે સંખ્યાઓનું જૂથ લખું અને પહેલી અને છેલ્લી સંખ્યાનું અહીંયા જૂથ લખું છું બાજુમાં. બરાબર ને? હવે ઋણ 2 ગુણ્યા ઋણ 5 ને જે લખ્યા એનો ગુણાકાર તમે કરી શકો છો. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થવાના છે અને 2 પંચા કેટલા થઈ જશે તો કે 10. અહીંયા ઋણ ગુણ્યા ધન એટલે જવાબ ઋણ કરવાનો થશે અને 20 કેટલા થઈ જશે 140. મતલબ એ ઋણ 140 અહીંયા. હવે ઋણ 140 ને તમારે 10 વડે ગુણવાના છે તો વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 140 ગુણ્યા 10 કરો એટલે 1400. મતલબ ઋણ 1400 આપણો જવાબ થઈ ગયો. બરોબર. બાકી આવા દાખલા સરળ ગણો કોઈ થઈ જતા હોય 20 40 40 50 200 200 7 1400 પછી 3 વખત આવ્યા એટલે અને આગળ પાઠમાં જોયું ને આપણે એકી વખત ગુણાકાર આવે તો જવાબ ઋણ લઈએ. એકી વખત આવે તો ધન. 3 એટલે એકી સંખ્યા છે. એકી વખત ઋણ સંખ્યાનો ગુણાકાર આવ્યો એટલે જવાબ ઋણ મૂકી દો 1400. બરાબર. તો એ રીતે તમે આ દાખલો મોઢે પણ ગણી શકો છો. સમા કઈ જો અઘરું છે નહીં. હવે એના પછી જે છે ત્રીજો એમાં એવું જ છે જુઓ
કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી અને દાખલો ગણી શકો. અહીંયા ધારો કે પહેલી બેન પાછળની બેનનું જૂથ બનાવી નાખો અથવા વચ્ચેની બેનનું 5 ચોક 20 રાઉન્ડ ફિગર કરવો છે કોઈ વાંધો નહીં, બરોબર ને? પણ નાની નાની રકમો છે એટલે બહુ ફરક પડશે નહીં. તો અહીંયા એ પણ આપણે સરળતાથી ગણી શકીએ એમ છીએ. ધારો કે પહેલી બે સંખ્યાઓનું જૂથ મેં બનાવ્યું હોત તો ઋણ 5 ગુણ્યા ઋણ 1 એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, અને 5 ગુણ્યા 1 એટલે અહીંયા મને જવાબ 5 મળ્યો હોત. પછી આ બેનું જૂથ મેં એમ જાળવી રાખ્યું હોત ક્રમ ફેરવા વિના તો ઋણ 4 ગુણ્યા ઋણ 6 એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, અને 4 6 24, અને હવે હું 24 ગુણ્યા 5 કરી નાખું એટલે મને જવાબ શું મળી જવાનો છે? તો 120. વચ્ચેની બેનું જૂથ બનાવ્યું તો 5 ચોક 20 ઓછે ઓછે વત્તા થયા હોત. અહીંયા ઓછા 1 ગુણ્યા ઓછા 6 એટલે 6, બરોબર ને? 20 ગુણ્યા 6 કરો તો જવાબ 120 થતો. બહુ સારા દાખલા હોય છે જો થોડું ધ્યાન આપ્યો તો. હવે એના પછી બીજા ઉદાહરણમાં આપણે ચકાસવાનું છે. ચકાસવામાં બીજું કંઈ ન હોય, આ ડાબી બાજુ થઈને બરાબર આ બાજુ એકી છે, જમણી બાજુ થઈ એ બેના જવાબો મેળવો, બે જવાબ સરખા છે તો તમારે કહેવાનું કે ભાઈ આ ચકાસણી કરતા સત્ય માનવું પડે છે, ન પડે તો આ વિધાન ખોટું છે, આ પદાવલી સાબિત થતી નથી, બરોબર ને? ચકાસવાનું છે. તો અહીંયા આપણે આ ઋણ 30 ગુણ્યા 13 પ્લસ ઋણ 3 છે એને ડાબી બાજુ લઈ લઈએ. તો એમાં ઋણ 30 ગુણ્યા 13 પ્લસ ઋણ 3 નું સાદું રૂપ આપવું છે. તો કૌના ભાગુ સભાનો નિયમ શીખાતા આપણે એ મુજબ કૌંસનું સાદું રૂપ આપણે આપવું હોય તો એમાં સરવાળો છે તો અહીંયા વત્તે ઓછે શું થઈ જશે? ઓછા. હવે 13 માંથી 3 કાઢો એટલે 10, અને 30 ગુણ્યા 10 કરો એટલે 300. આ પેલું પરિણામ કહી દઈએ. હવે ચકાસણી કરવી તેમાં બરાબરની જમણી બાજુ આપણને જે આપ્યું છે એ ચેક કરીએ. તો જમણી બાજુ બરાબર ઋણ 30 ગુણ્યા 13 અને પ્લસ આપ્યા છે ઋણ 30 ગુણ્યા ઋણ 3. તો હવે ઋણ 30 ગુણ્યા 13 કરો તમે તો 13 તેરી 39 ને એક શૂન્ય બીજું લગાડો એટલે 390, અને ઓછા ગુણ્યા હતા એટલે ઓછા 390 આવ્યા. પછી આનું સાદું રૂપ આપો, ઓછે ઓછે હતા ને 30 તેરી 90, બરોબર? હવે ઋણ 390 અને વત્તા કરવાના છે 90 તો શું થશે? હવે સાદું રૂપ આપણે આનું આપવું છે તો વિરુદ્ધ દિશાનું છે એટલે બાદબાકી કરો. મે બાદબાકી કરો. અહીંયા આપણે જરા જો લખવામાં ઋણ 30 છે, બરોબર ને? અહીંયા હું ઋણ 30 લઉં છું. હવે ન્યાનો ઋણ 30 લઈ લઉં તો ઋણ 30 ગુણ્યા 10 કર્યા હોય તો જવાબ શું થવો જોઈએ? ઋણ 300. હવે અહીંયા જો છે ઋણ 390 પ્લસ 90 વિરુદ્ધ દિશાની બાદબાકી કરો તો 390 માંથી 90 કાઢો એટલે 300, અને મોટા પદની નિશાની એટલે ઋણ 300, બરોબર ને? આને પરિણામ 2 થઈ ગયું. હવે તમે જોઈ શકો કે ડાબી બાજુ ઋણ 30 ગુણ્યા 13 પ્લસ ઋણ 3 નું સાદું રૂપે ઋણ 300 મળ્યું, અને જમણી બાજુ જે રકમ હતી એનો જવાબ ઋણ 300 મળ્યા. એટલે અહીં તમે લખી શકો કે 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. પણ જો એ ન મળે તો વચ્ચે નો ટિક આપી દેવાનું, બરાબર ને? તો એ રીતે તમે આ દાખલો ચકાસી શક્યા. સેલો છે ને? હવે ચોથા દાખલામાં શું કીધું છે? ચોથા ઉદાહરણમાં કે વર્ગ કસોટી પત્રમાં 15 સવાલ છે. દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને ખોટા જવાબ માટે ઋણ 2 ગુણ છે. આપણે માઈનસ પદ્ધતિ વાળા પેપર આવતા હોય છે ને એ ટાઈપનું. હવે વિના બધા સવાલો વધે છે. 9 જવાબો સાચા છે તો કેટલા ગુણ મળે? તો સિમ્પલ બાબત છે, સરળતાથી
15 કુલ હતા એમાંથી 9 સાચા લખ્યા. તો 15 માંથી 9 સાચા છે એ તમે કાઢી નાખો એટલે 6 ખોટા. એવું થયું કે ન થયું? બરોબર. હવે સાચા જવાબ જે છે 9 એના માટે કઈ રીતે ગુણ આપવામાં આવે છે? તો કે સાચા જવાબ માટે 4 ગુણ પ્લસ મળે છે. તો 9 સાચા જવાબો ના 9 ગુણ્યા 4 કરો એટલે 36 પણ મળવા જોઈએ કે નહીં ને? અને દરેક ખોટા જવાબના ઋણ 2 ગુણ છે તો એને ખોટા 6 લખ્યા કે નહીં અહીંયા? તો 6 ગુણ્યા ઋણ 2 કરો એટલે વત્તે ઓછે ઓછા એટલે ઋણ 12 ગુણ એના મળે. તો અંતિમ પરિણામ આપણે જોવું છે. તો અહીંયા 36 પ્લસ હતા એમાં આ ઋણ 12 બીજાને મેળવ્યા એ મેળવી ગયો તમે તો વત્તે ઓછે ઓછા અને 36 ઓછા આવે તમારે 12 કરવા પડશે. मतलब फाइनली એને કેટલા ગુણ મળ્યા કહેવાય? તો કે 24 ગુણ. એટલે જ આપણે કહેતા હોઈએ ને કે માઈનસ પદ્ધતિ વાળી પરીક્ષાઓ હોય તો ન આવડતા હોય તો છોડી દેવાનો ફાયદો. તો અહીંયા જોઈ શકો છો ને તમે એને ધારો કે 6 ખોટા ન લખ્યા હોત અને 9 સાચા જ લખ્યા હોત તો એને 36 મળ્યા હોત. બરોબર ને? ભવિષ્યમાં તમારે પણ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની આવશે માઈનસ પદ્ધતિ વાળી. ત્યારે ખાસ ધ્યાન રાખો જેમાં કોન્ફિડન્સ હોય એવા તમે 80 જવાબ લખો ને એનામાં ફાયદો થતો હોય પણ પાછા 20 અટકળે લખીને એના ખોટા કરી આવો તો 80 આવ્યા હોય એમાંથી ને એટલાના બાદ થઈ જાય. બરોબર? તો આ એક દાખલો આપણા માટે ઉમેય સમજવા જેવો છે. તો હવે એમાં આપણને જો જોઈએ ઉદાહરણ 4 નો બીજો પેટા આપ્યો છે. એમાં શું કીધું છે કે તેના એક મિત્રના ફક્ત 5 જવાબો જ સાચા છે. તો અહીંયા આપણને કીધું જ છે કે સાચા જવાબો માટે 4 ગુણ મળે છે. તો 5 સાચા જવાબો માટે 5 ગુણ્યા 4 मतलब એને કેટલા ગુણ મળ્યા હશે? તો કે 20 ગુણ મળ્યા હશે. હવે એની સામે કુલ 15 ગુણની કસોટી હતી. બરોબર ને? એમાં 5 સાચા છે તો 10 ખોટા લખ્યા એવો અર્થ થયો કે ન થયો? તો એક ખોટા જવાબનો ઋણ 2 તો 10 ખોટા જવાબના 10 ગુણ્યા ઋણ 2 કરો એટલે કેટલા થયા? તો કે -20 ગુણ થયા. તો આ બેનો સરવાળો કરો એનો ફાઇનલ રિઝલ્ટ થયું કહેવાય ને? બરોબર ને? મતલબ એના મિત્રએ મેળવેલી ગુણ બરાબર 20 પ્લસ -20. આ 20 મળ્યા એમાં આ ઋણ 20 ભેળવો તમે પાછા તો વત્તે ઓછે ઓછા. 20 માંથી 20 જાય તો 0. મતલબ છેલ્લે તો એને 0 થયો. એના કરતા તો એને 10 ખોટા ન લખ્યા હોત
તો કદાચ 20 ગુણ એને મેળવવા. અને હજી આમાં થોડાક તમે આગળ વિચારીને વધો તો શું થાય કે ધારો કે 4 જ જવાબ સાચા લખ્યા હોય તો સાચાના એને ચોકે ચોકે 16 મળત ને 11 ખોટા થાત કે ન થાત? એના 11 2 22 માઈનસ થાય તો પ્લસ 16, બરોબર ને? હવે એની સામે માઈનસ કેટલા થયા? 22 થયા. તો હવે એ પ્રમાણે એ એંગલ થી વિચાર્યું હોત આપણે તો એના જવાબ ને અંતે જે ફાઇનલ રિઝલ્ટ છે એ માઈનસ માં આવે. 0 થી નીચે બોલી જાય છે, બરોબર ને? તો આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણે તૈયાર રહેવાનું છે. એક તો એક્યુરેટ જવાબો લખવાની કોન્ફિડન્સ મેળવો અને પછી એ કોઈ પર્ટિક્યુલર 2 5 7 10 નથી આવડતા તો એને છોડી દેવા પડે માઈનસ પદ્ધતિમાં. હાવ અટકળે નહીં લખવાના, નહીં તો ઘણી વખત રિઝલ્ટ આવ્યું હોય એ પણ ડાઉન થઈ જાય. હવે પાંચમું ઉદાહરણ, જમીનથી ઉપર છે અંતર એને ધનપૂર્ણાંક અને જમીનથી નીચે તમારે જવાનું થાય એટલે ઋણપૂર્ણાંકમાં લેવાનું કીધું છે. એના આધારે બે પ્રશ્ન પૂછ્યા છે. જુઓ, એક લિફ્ટ જે એલિવેટર હોય છે ને પેલું ટ્રોલી જેવું જેમાં લેબર્સ છે એ ખાણમાં ને કામ કરતા હોય તો એની મદદથી નીચે જતા હોય પછી સામાનને લઈને ઉપર આવતા હોય કારણ કે ત્યાં તો કાંઈ આવી સીડી જેવું ન હોય તો 5 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે, બરોબર? મતલબ એની ઝડપ જે છે એ શું છે તો કે 1 મિનિટમાં 5 મીટરનું અંતર કાપે છે. તો 1 કલાક પછી એની સ્થિતિ શું હશે? તો 1 કલાક એટલે તમે સમજો 60 મિનિટ. હવે 1 મિનિટમાં 5 મીટર નીચે જાય છે તો 60 મિનિટમાં 60 ગુણ્યા 5 એટલે 300 મીટર નીચે જશે. અને જમીનથી નીચે જવાના અંતરને ઋણ કહેવાનું કીધું છે તો એની સ્થિતિ શું હશે તો કે -300 મીટરના અંતરે હશે એમ કહી શકો તમે, અથવા 300 મીટર જમીનથી નીચે હશે. મોટે થઈ જાય છે. હવે એમાં જ જમીનથી 15 મીટર ઉપરથી, બરાબર ને, ઊંચાઈએ ઉતરતી હોય ને 45 મિનિટ પછી તો એ પણ તમે એવી રીતે ગણી શકો. 15 મીટર ઊંચાઈથી અહીં જમીને પહોંચે અને જમીનથી 45 મીટર નીચે જાય એટલે 45 ગુણ્યા પહેલા તો તમે 5 કરો એટલે 45 × 5 225 મીટર તો જમીનની હેઠે જ ગઈ કે ન ગઈ? મતલબ એટલું તો -225 તો થયું જ કે ન થયું? બરાબર ને? હવે આમાં આપણને શું કીધું હતું કે 15 મીટર ઉપરથી ઉતરતી હતી, બરાબર? તો -225 એમાંથી આ +15 તમે સાદુરૂપમાં લઈ લો એટલે -225 + 15 એટલે ફાઇનલી શું થયું? જમીન સ્થિતિ -210 થઈ કે ન થઈ? બરાબર ને? તો આવા દાખલાઓમાં બીજું કંઈ હોય નહીં. આવી રીતે તમે મૌખિક ગણતરી કરીને કરી શકો આવા દાખલા. ઘણી વખત આપણને લાગે કે રકમ કેવી મોટી છે, બરાબર? પણ મોટી લાગતી રકમ જ ઘણી વખત સહેલી હોય, સરળ હોય. તો એ રીતે આ બંને દાખલા પણ તમે જાતે ગણી નાખો. ફરીથી ઝડપથી સમજી લો. 5 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે તો 1 મિનિટના 5 મીટર તો 1 કલાક કીધી છે આપણને એટલે 60 મિનિટ એટલે 60 × 300 અને જમીનથી નીચે ઉતરી ગયો તમને માઈનસ કહેવાનું છે, મતલબ -300 મીટર અંતરે હશે, મતલબ જમીનથી નીચે 300 મીટર અંતરે હશે, બરોબર? એવું બીજામાં છે 15 મીટર ઉપરથી ચાલુ કર્યું, બરોબર? 45 મિનિટ આવી એટલે 45 × 225 મીટરનું અંતર કાપ્યું પણ કેવું નીચે ગયા છે એટલે રોડ. હવે એમાં 15 મીટર જમીનથી ઉપર હતી, બરોબર ને? એ આપણે પ્લસ લેવાનું હતું તો -225 માં +15 કરી દો તમે એટલે -210 તો જમીનથી નીચેનું અંતર કાપ્યું કહેવાય કે ન કહેવાય? ખ્યાલ આવ્યો ને? તો આ પ્રકારના આ ઉદાહરણો છે. હવે એ ઉદાહરણો પરથી આ સ્વાધ્યાયના દાખલા ગણવા તમારા માટે બહુ સહેલા છે, બરોબર? તો આપણે આનું સોલ્યુશન તો મૂકીએ પણ એ પહેલા તમે વ્યવસ્થિત આ દાખલા ગણી લો પછી એક ભાગાકારના મુદ્દાઓની ચર્ચા સામાન્ય થોડીક છે અને 1.3 છે, બરોબર ને? તો આપણે એ ચર્ચા મૂકીએ એ પહેલા તમે આ ઉદાહરણ જોયા વિના ગણી લો અને પહેલાના મુદ્દા ફેરબુકમાં લખી દો અને ત્યાર પછી આ સ્વાધ્યાયના દાખલા હરબુકમાં ગણી અને વ્યવસ્થિત તૈયાર કરી દો તો તમને અહીંયા હું ભણાવું એની સાથે કમ્પેર કરી અને તમારી ભૂલ શોધવામાં સરળતા રહેશે. અને પછી કઈ ડાઉટ લાગે તો મને કોમેન્ટમાં અથવા
વોટ્સએપમાં જાણ કરો, બરાબર ને? ઉદાહરણ મુદ્દા બરોબર સમજી લીધા પછી આપણે સ્વાધ્યાય જે છે એના દાખલા ગણવા એ તમારા માટે બહુ સરળ બાબત બની જશે. તો આવો આપણે 1.3 જે છે એના દાખલાની શરૂઆત કરીએ. તો પહેલા દાખલામાં જુઓ જોઈએ, નીચે આપેલ દરેકના જવાબ લખો, બરાબર. હવે એમાં પહેલું આપ્યું છે 3 ગુણ્યા ઋણ 1. તો ધન અને ઋણનો ગુણાકાર ઋણ આવે તો તમે શીખી ગયા છો, બરાબર ને? અને 3 અને 1 નો ગુણાકાર તો તમને આવડે છે, 3 એકુ 3. મતલબ અહીંયા આપણો જે જવાબ છે એ શું થશે તો કે 3 ગુણ્યા 1 એટલે 3, પણ ધન અને ઋણનો ગુણાકાર છે એટલે કેવા 3 આવશે તો કે ઋણ 3. હવે એવી જ રીતે 21 ગુણ્યા ઋણ 21 ગુણ્યા ઋણ 30 કરવા છે. તો ઋણ 21 અને ઋણ 30 નો ગુણાકાર પણ આપણે ચર્ચા કરી એ મુજબ માત્ર પેલા 21 અને 30 ના ગુણાકારનો જવાબ મેળવી લ્યો, અને બેકી સંખ્યા છે ગુણાકારમાં ઋણની એટલે જવાબ ધન થશે, બરાબર ને? એકી વખત ગુણાકાર હોય તો ઋણ રહેતો હતો અને બેકી વખત હોય તો ધન રહેતો હતો. અહીંયા 21 ગુણ્યા 30 તમને મોઢે આવડી જવા જોઈએ. 21 તેરી 63 ને 1 શૂન્ય પાછળ લાગવું જોઈએ ને, મતલબ કેટલા આવવા જોઈએ તો કે 630. અને ઋણ ગુણ્યા ઋણ એટલે શું થઈ જવું જોઈએ તો કે ધન, મતલબ 630 જ આપણો જવાબ થઈ જશે. હવે એવી રીતે ઈ છે તો એમાં જુઓ જોઈએ શૂન્ય છે ગુણાકારમાં. કોઈ પણ સંખ્યામાં ગુણાકારમાં શૂન્ય આવે એટલે આપણે શીખી ગયા છીએ કે શૂન્ય વડે ગુણાકારનો જવાબ શૂન્ય જ હોય. ઋણ 15 ગુણ્યા શૂન્ય કરો એટલે શૂન્ય, વળી એ જ શૂન્ય ઋણ 18 ને ગુણે એટલે જવાબ શું થવો જોઈએ શૂન્ય જ થવો જોઈએ. મતલબ આનો જવાબ જે છે આપણો શૂન્ય થશે, બરાબર છે? એવી જ રીતે જી, તો આ નિયમ તો તમને યાદ જ હતો, બરાબર ને? આવી રીતે અહીંયા શૂન્ય સાથે ગુણાકારમાં 2 આપી છે, એને બદલે 20 આપી હોય તો એક પણ શૂન્ય ગુણાકારમાં હોય એટલે બાકીના ગુણાકારો કરવાની જરૂર નથી રહેતી, બરાબર ને? જવાબ શૂન્ય મૂકી દેવાનો. હવે ત્યાર પછી જીમાં જુઓ જોઈએ 9 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 6. તો આપણે જે જૂથનો નિયમ શીખી ગયા હતા એ જૂથના નિયમનો ઉપયોગ અહીંયા આપણે કરી શકીએ, બરાબર ને? એટલે પેલા ધારો કે તમે બંને ઋણ સંખ્યાઓ જે છે એનું જૂથ બનાવી લ્યો ને પછી એ જવાબને 9 સાથે ગુણી નાખો તો એ કાંઈ ફરક પડશે નહીં. મતલબ અહીંયા ધારો કે હું 9 છે એને એમના એમ રહેવા દઉં છું અને ઋણ 3 ગુણ્યા ઋણ 6, બરાબર ને, એનું સાદું રૂપ મેળવી લઉં છું. તો ઋણ 3 ગુણ્યા ઋણ 6. તો હવે આપણે શીખી ગયા એ મુજબ ઓછા ગુણ્યા ઓછા 2 વખત આવ્યા એટલે બેકી ગુણાકાર થયો એટલે ધન જવાબ આવે ને. 6 તેરી 18 એટલે 9 ગુણ્યા 18 થયા. હવે 18 નવા તો તમને મૌખિક આવડતા જ હોય, 162. મતલબ અહીંયા આપણો જે જવાબ છે એ કેટલો થઈ જવો જોઈએ તો કે 162, બરાબર ને? હવે એવી જ રીતે એના પછીના દાખલામાં જુઓ જોઈએ ઋણ 1 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 3 ગુણ્યા 4. તો હવે આમાંય તમે સમજી શકો એમ છો કે ઋણ સંખ્યાઓના ગુણાકાર 3 વખત છે, મતલબ એકી સંખ્યા છે ગુણાકારમાં, બરોબર ને? 3 એટલે તો જવાબ ઋણ જ થવાનો છે એ ત્રણેયનો. હવે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 તો તમને મૌખિક આવડવા જોઈએ ને. 2 તેરી 6 ને 6 એકુ 6. મતલબ પેલી 3 સંખ્યાઓનો ગુણાકાર જે છે એ આપણને ઋણ 6 મળે છે. હવે એને આપણે કોના વડે ગુણવાના થાય છે તો કે 4 વડે. તો ઋણ 6 ગુણ્યા 4 કરી નાખીએ તો 6 ચોક 24 અને ધન ગુણ્યા ઋણ એટલે પાછું આપણે શીખી ગયા હતા, બરોબર ને? એ મુજબ આપણો જવાબ જે છે કેવો થવો જોઈએ તો કે ઋણ 24. તો આ બહુ સહેલા દાખલા હોય છે, થોડુંક ધ્યાન આપો તો સરળતાથી ગણી શકશો. હવે એવી રીતે જે બી વિભાગ આપ્યો છે બાજુની સાઈડ તમને, એમાં જુઓ જોઈએ તમારે ઋણ 1 ગુણ્યા 225 કરવા છે. તો આની આપણે ચર્ચા કરી હતી ને કે ધન સંખ્યામાં 1 હોય તો એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, મતલબ કિંમતમાં ફરક નથી પડતો. પણ ઋણ હોય તો પાછી તટસ્થ નથી, એનાથી ચિહ્ન બદલી જાય છે, બરોબર ને?
તો 225 ગુણ્યા 1 કરતા તો તમને આવડે જ છે, 225 એકુ 225, અને ઋણ ગુણ્યા ધન એટલે એનો જવાબ જે છે કેવો બનવો જોઈએ, તો કે ઋણ જ બનવો જોઈએ, બરાબર ને. હવે એવી જ રીતે એના પછીનો જોવો જોઈએ, તો એમાં ઋણ ગુણ્યા ઋણ એટલે ઓછે ઓછે વત્તા થઈ જશે, અને 316 ગુણ્યા 1 કરો એટલે જવાબ જે છે એ કેટલો થઈ જશે, તો કે 316 જ થઈ જશે, બરાબર ને. એટલે બહુ સહેલા દાખલા છે. હવે આમાં હમણાં આપણે જે ચર્ચા કરી ઉપરના દાખલામાં સેમ એજ મેથડ થઈ કે ન થઈ. અહીંયા દાખલા તરીકે તમે ઋણ 12 અને ઋણ 11 છે એનું જૂથ બનાવી લ્યો અને એનો ગુણાકાર કરી લ્યો, તો ઋણ ગુણ્યા ઋણ એટલે જવાબ એનો ધન થવો જોઈએ, અને 12 ગુણ્યા 11 એટલે તમે કેટલા લખશો, તો કે 132. હવે ઈ 132 ને તમારે કેટલા વડે ગુણવાના થાય છે, તો કે 10 વડે. તો એને જો તમે 10 વડે ગુણો તો પાછળ માત્ર શૂન્ય લગાડવાનું રહીએ આપણે, બરોબર ને. મતલબ આપણો ફાઇનલ જવાબ જે છે કેટલો થઈ જશે, તો કે 1320, બરાબર. હવે h જે છે એમાં આમ જોવા જાવ તો 3 વખત ગુણાકાર આવ્યો ને ઋણ સંખ્યાઓનો. તો હમણાં આપણે જોયું હતું એમ એકી ગુણાકાર છે, એકી સંખ્યાઓ ઋણ ગુણાકારમાં આવે ત્યારે જવાબ ઋણ જ આવવાનો છે, બરોબર. એટલે અહીંયા તમે ઋણ ચિહ્ન મૂકી જ દો. હવે અંદર તમે કોઈ પણ બેનું જૂથ બનાવી લ્યો, દાખલા તરીકે તમે 5 ગુણ્યા 4 કરી લ્યો, બરોબર. તો આ 18 જે છે એ મૂક્યા આપણે, એટલે 5 ગુણ્યા 4 નો જવાબ શું મૂકી દેશું, તો કે 20. હવે આનો ગુણાકાર આપણે કરવો છે, આગળ ઋણ ચિહ્ન તો 3 વાર ગુણાકાર હતા એટલે જવાબમાં આવવાના જ છે. હવે 18 ગુણ્યા 20 કરવા છે, તો 18 2 36 અને 1 શૂન્ય બીજું લગાડી દો. મતલબ આપણો જવાબ જે છે એ કેટલો થઈ જાય છે, તો કે ઋણ 360, બરાબર ને. તો એ રીતે આ પ્રકારના દાખલાઓ તમે કરી શકો છો. હવે અહીંયા દાખલા તરીકે 4 વખત આવ્યા, તો હમણાં આપણે જોયું હતું એ મુજબ બેકી સંખ્યામાં ઋણ છે ગુણાકાર, બરોબર ને. ઋણ સંખ્યાઓ જે છે એની બેકી સંખ્યાઓનો ગુણાકાર આવતો હોય તો એનો જવાબ ધન જ થવાનો છે, અને એકી સંખ્યામાં હોય તો ઋણ જ થવાનો છે. એ તો આપણે નિયમ જ શીખી લીધો. એટલે હવે અહીંયા ઋણ ચિહ્ન જે છે એનું કોઈ મહત્વ નથી રહેતું, બરોબર ને. ઉપરના દાખલામાં 3 હતા તો આપણે જેમ આગળ ઋણ મૂકી દીધા હતા, એમાં અહીંયા 4 છે તો ધન ચિહ્ન જ જવાબમાં આવવાનો છે. હવે અંદર 4 રકમ છે તો તમે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખો, મતલબ 2 ના જૂથ બનાવીને ગુણાકાર કરી નાખો. આ ગુણાકારો તો બહુ નાના ને સહેલા છે. અહીંયા દાખલા તરીકે પેલી 2 સંખ્યાઓ 3 અને 6 છે, તો 3 અને 6 નો ગુણાકારનો જવાબ તમે શું મૂકી દેશો, તો કે 18. હવે પછીની 2 સંખ્યાઓ તો કે 2 ગુણ્યા 1 છે, એનો જવાબ શું મૂકી દેશો, તો કે 2. અને જવાબ તો ધન રહેવાનો છે એટલે ધન ચિહ્ન ન મૂકો તોય કંઈ ફરક પણ નથી પડતો, બરોબર ને. તો 18 ગુણ્યા 2 કરો એટલે હવે આપણો જે જવાબ છે એ કેટલો ફાઇનલ થઈ જાય છે, તો કે 36, બરોબર. તો આ રીતે સહેલાઈથી તમે આ બધા દાખલા ગણી શકો છો. પણ મહાવરો ખાસ, તો દાખલા બીજામાં જુઓ જોઈએ, પરિણામો ચકાસો એમ કીધું છે આપણને, બરોબર. તો ચકાસણી કરવાની થાય ત્યારે આપણે આગળ ચર્ચા કરી હતી એ રીતે જે ડાબી બાજુ બરાબરની આપેલી છે એ જવાબ, અને જે જમણી બાજુ બરાબરની સાઈડ આપેલી છે વચ્ચે જુઓ બરાબર છે, ને આ પદ આપેલું છે કઈ બાજુ આપેલું છે, તો કે જમણી બાજુ. તો ડાબી બાજુનું અને જમણી બાજુનું પદ છે એની કિંમતો શોધવાની, અને જો બંને કિંમતો સરખી મળે તો આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, બરોબર ને. મતલબ આપેલ વિધાન સત્ય છે, અને જો એમ ન મળે તો સત્ય નથી. તો અહીંયા આપણે એ બાબતને ચકાસવા માટે સૌથી પહેલા તો ડાબી બાજુનું સાદું રૂપ આપી દઈએ. તો ડાબી બાજુ જે છે એના બરાબર આપણને શું આપેલું છે, તો કે 18 પછી ગુણ્યા અને પેટી કાઉન્સમાં જુઓ જોઈએ 7 પ્લસ ઋણ 3 આપેલા છે. તો હવે 7 પ્લસ ઋણ 3 જે છે એને આપણે સાદું રૂપ આપવું હોય તો આગળ શીખી ગયા હતા એ રીતે શું કરશું એના માટે. હવે આપણે તો કે 7 પ્લસ ઋણ 3 એટલે વત્તે ઓછે શું થઈ જશે, તો કે ઓછા, અને 7 પ્લસ ઋણ 3 મતલબ હવે વત્તે ઓછે ઓછા કરીએ તો 7 ઓછા 3 થવા જોઈએ ને. તો 7 ઓછા 3 ત્યાં આપણે લખવાના થશે. તો 18 પછી ગુણ્યા અને અહીંયા શું લખશું હવે, તો કે 7 ઓછા 3. હવે 7 ઓછા 3 નું સાદું રૂપ તો તમે આપી શકો એમ છો. 7 માંથી 3 કાઢી નાખીએ એટલે શું વધે, તો કે 4. હવે 18 ગુણ્યા 4 પણ તમે કરી શકો એમ છો, 18 ચોક તો કે 72. તો આ સાદું રૂપ જે મળ્યું એને પરિણામ 1 કહી દઈએ, બરોબર ને. એ ડાબી બાજુ હતું એનું પરિણામ મળ્યું કહેવાય. હવે એવી જ રીતે બરાબરની
જમણી બાજુ જે પદ આપણને આપેલું છે એનું આપણે સાદું રૂપ આપી દઈએ. તો જમણી બાજુ 18 ગુણ્યા 7 આપ્યા છે. અને પછી બીજા કૌંસમાં શું આપેલું છે તો કે પ્લસ 18 ગુણ્યા -3 આપેલા છે. તો હવે 18 ગુણ્યા 7 નું આપણે સાદું રૂપ આપીએ એટલે શું થવું જોઈએ તો કે 18 × 126 અને 18 ગુણ્યા -3 નું સાદું રૂપ આપો તો વત્તે ઓછે ઓછા અને 18 તેરી કેટલા આવવા જોઈએ 54. મતલબ 54 તો ખરા પણ કેવા 54 તો કે -54. ફરી આનું બંનેનું સાદું રૂપ આપો તો હવે આ 126 ને અહીંયા વત્તે ઓછે શું થવું જોઈએ ઓછા, બરોબર ને. મતલબ 126 ઓછા 54 કરો. હવે 126 માંથી 54 એટલે 6 માંથી 4 જાય તો 2, 12 માંથી 5 જાય તો 7. મતલબ આ પરિણામ આપણને 72 મળ્યું. તો પરિણામ 1 માં પણ 72, પરિણામ 2 માં પણ શું જવાબ મળે છે આપણને તો કે 72 જ મળે છે. તો હવે આપણે કહી શકીએ ને 1 અને 2 પરથી ડાબા બરાબર જબા, બરોબર ને. તો અહીંયા એ લખી નાખવાનું કે 1 અને 2 પરથી ડાબા બરાબર જબા સાબિત થાય છે અથવા ચકાસી શકાય છે. અથવા આખું ફરીથી વિધાન લખી નાખવાનું. 1 અને 2 પરથી જોઈ શકાય છે કે 18 ગુણ્યા 7 પ્લસ -3 ઇઝ ઇક્વલ ટુ 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા -3, બરોબર ને. હવે એવી રીતે બીજો પેટા તમારે ચેક કરવાનો છે જેને બી કીધેલો છે. તો બીમાં પણ જુઓ જોઈએ. પેલા આપણે ડાબી બાજુનું સાદું રૂપ આપવું છે તો ડાબી બાજુ બરાબર શું આપ્યું છે આપણને તો કે -21 પછી ગુણ્યા હવે પેટી કૌંસમાં શું છે તો કે -4 પ્લસ -6 તો -21, બરાબર ને. હવે ગુણાકાર છે પછી -4 પ્લસ -6 કરો એટલે શું આવવો જોઈએ ગુણાકાર તો કે -10 સરવાળો, બરાબર ને. કારણ કે સમાન નિશાની છે -4 અને -6 એટલે સરવાળો થવો જોઈએ ને. તો એક પેટી કૌંસનું સાદું રૂપ જે છે એ આપણને -10 મળ્યું. હવે -21 છે એ કોને ગુણશે તો કે -10 ને ગુણશે. તો -21 ગુણ્યા -10 કરીએ તો ઓછે ઓછે વત્તા અને 21 દાણ કેટલા થઈ જશે તો કે 210, બરોબર ને. તો આ રીતે આપણને ડાબી બાજુ જે આપી હતી એનું સાદું રૂપ 210 મળ્યું. હવે આપણે એમાં ને એમાં જે જમણી બાજુ આપેલી છે એનું સાદું રૂપ આપીએ તો જમણી બાજુમાં જુઓ જોઈએ -21 ગુણ્યા આપ્યા છે -4 પછી પ્લસ -21 અને ગુણાકારમાં શું આપેલું છે તો કે -6. તો આના બરાબર હવે આનું પેલા ગુણાકાર આપણે કરવો છે તો -21 ગુણ્યા -4 કરવા છે તો શું થવું જોઈએ તો કે 21 ગુણ્યા 4 એટલે 21 ચોક કેટલા થઈ જશે તો કે 84 અને ઋણ ગુણ્યા ઋણ એટલે ધન, બરોબર ને. પછી આ પ્લસ હતા એમના એમ મૂકી દીધા. હવે આનું સાદું રૂપ આપવું છે તો 21 ગુણ્યા 6 કરો એટલે 21 6 કેટલા થવા જોઈએ તો કે 126 અને ઋણ ગુણ્યા ઋણ જ છે એટલે જવાબ ધન જ રહેશે. જો અહીંયા ઋણ ને અહીં ધન હોત તો આપણે ઋણ ચિહ્ન આગળ મૂકવું પડત. મતલબ બે જવાબ ધન મળ્યા. હવે આનો સરવાળો કરવો છે તો 6 માં 4 નાખો એટલે 10 નું શૂન્ય અને વધી કેટલી પડશે તો કે 1. 8 ને 1 9 ને 2 11 નો એકડો ને વધી કેટલી પડશે તો કે 1 અને 1 માં 1 નાખીએ તો કેટલા આવશે તો કે 2. મતલબ આનું સાદું રૂપ આપણને 210 મળ્યું. આને પરિણામ 2 કહી દો. હવે પરિણામ 1 માં પણ તમને 210 મળ્યા હતા, 2 માં પણ 210 મળ્યા, બરોબર ને. મતલબ ચકાસતા માલુમ પડે છે કે આ બંને પરિણામો સરખા છે. મતલબ આપેલ વિધાન છે એ સત્ય છે. અહીંયા તમે સંક્ષિપ્તમાં લખવું હોય તો એ રીતે લખી શકો કે 1 અને 2 પરથી ડાબા બરાબર જબા ચકાસી શકાય છે, બરાબર ને. તો આ રીતે તમે આ બધા દાખલાઓ જે છે એને સરળતાથી ગણી શકો છો. હવે ત્યાર પછી ત્રીજા દાખલામાં આપણને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 × a બરાબર શું થાય તો આની આપણે
આગળ તટસ્થ સંખ્યાનો ગુણાકાર કરતા હતા ત્યારે ચર્ચા કરી જ હતી ને કે 1 વડે ગુણો તો પૂર્ણાંક સંખ્યા એ છે એ જ મળતી હતી વ્યાપક રીતે, બરોબર. પણ ઋણ 1 વડે ગુણો તો એની વિરોધી સંખ્યા મળી જતી હતી, ઋણ એ, બરોબર ને. એટલે પેલો જવાબ તમે એમને જ આપી શક્યા કે ન આપી શક્યા. હવે એના ઉપરથી નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો ઋણ 1 સાથેનો ગુણાકાર શું થશે તો એ તો હવે તમે સિમ્પલી કહી શકવા જોઈએ ને, બરાબર ને. અહીંયા ફોર એક્ઝામ્પલ પેલો પેટા છે એમાં તમે શું કહેશો કે ભાઈ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે -1 into a ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું મળશે તમને તો કે -a જ મળે, બરોબર. એની વિરોધી સંખ્યા જ મળવાની છે. હવે એમાં ને એમાં જે બીજો પેટા તમને પૂછ્યો છે એમાં પાછા 3 આપ્યા છે વિકલ્પો. મતલબ પેલો ઋણ 22 છે ને એને આપણે -1 વડે ગુણવાના છે. તો આપણે શીખી ગયા એમ ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર એટલે ઓછે ઓછે વત્તા થઈ જશે અને 22 ગુણ્યા 1 કરો એટલે જવાબ તમને શું મળવો જોઈએ તો કે 22 જ મળવો જોઈએ, બરાબર. હવે એવી જ રીતે બી જુઓ જોઈએ, 37 ગુણ્યા શું કરવાનું છે આપણે તો કે ઋણ 1. તો 37 એકુ 37 જ થવાના છે, પણ ધન ગુણ્યા ઋણ કરો એટલે જવાબ કેવો મળી જશે તો કે ઋણ 37, બરોબર ને. તો એ જવાબ થઈ ગયો. હવે એવી જ રીતે સીમાં જુઓ જોઈએ, 0 ગુણ્યા ઋણ 1. તો આ કન્ડિશન આપણે વિશેષ લખી હતી ને કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આ બધી શરતો લાગુ પડતી હતી, કારણ કે 0 વડે ગુણાકાર તો આપણે અલગથી જ નિયમ શીખાતા કે 0 વડે ગુણવાથી જવાબ હંમેશા 0 જ મળે, પછી ભલે એ 1 હોય કે ઋણ 1 હોય, બરોબર ને. તો અહીંયા 0 ગુણ્યા ઋણ 1 છે માટે એનો જવાબ આપણે શું મૂકવાનું થશે તો કે 0 જ મૂકવાનું થશે. તો એ રીતે આ દાખલા તમે ગણી શકો છો. હવે ઋણ 1 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવવાના છે કે ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર 1 થાય. ઋણ 1 ગુણ્યા 5 બરાબર આપણે આગળ શીખી ગયા છીએ એમ પરિણામ મળી જાય એમ છે. ઋણ અને ધનનો ગુણાકાર કરીએ એટલે એ ઋણ જ મળે, બરોબર ને. મતલબ ન્યા આપણે શું લખી શક્યા તો કે ઋણ 1 ગુણ્યા 5 બરાબર ઋણ 5. આટલું આપણને આપેલ છે એમ કહી શકીએ આપણે. હવે ત્યાંથી શરૂ કરીને આપણે ઋણ 1 ગુણ્યા ઋણ 1 સુધી પહોંચવું છે તો એ તો સિમ્પલી તમે કરી શકો એમ છો ને. અહીંયા દાખલા તરીકે ઋણ 1 છે એને ગુણ્યા જેમ 5 કર્યા હતા એવી જ રીતે આપણે ઋણ 1 ગુણ્યા ક્રમશઃ ઋણ 1 સુધી પહોંચવું છે એટલે ઓછી ઓછી કરતી જવાની છે સંખ્યા. એટલે ઋણ 1 ગુણ્યા ધારો કે 4 કરીએ તો મળતું પરિણામ થવું જોઈએ ઋણ 4. અને આ ઋણ 4 જે છે એને આપણે ઉપરના પરિણામ સાથે સરખાવીને લખવું હોય તો શું લખી શકીએ પેટર્ન બનાવવી છે એટલે તો કે ઋણ 5 પ્લસ 1 કરો એટલે ઋણ 4 જ મળવાના છે ને. હવે એવી જ રીતે ક્રમશઃ આગળ વધવાનું છે આપણે. એટલે હવે પછી શું ગોઠવવાનું થશે તો કે ઋણ 1 ગુણ્યા 3 કરવાના થશે, બરાબર ને. તો આપણે ઋણ 1 ગુણ્યા 3 કરીએ તો આપણને મળતું પરિણામ જે છે શું થયું તો કે ઋણ 3. હવે આ ઋણ 3 ને આપણે ઉપરના પરિણામના સ્વરૂપમાં લખવા હોય તો કઈ રીતે લખી શકશું તો કે ઋણ 4 અને પ્લસ શું કરવું પડશે આપણે 1 એટલે મળી ગયા ઋણ 3, બરાબર ને. હવે એવી જ રીતે આગળ આપણે ઋણ 1 ગુણ્યા શું કરવાનું થશે તો કે 2. તો ઋણ 1 ગુણ્યા 2 કરીએ આપણે એટલે મળતું પરિણામ શું થઈ જશે તો કે ઋણ 2. ને આ ઋણ 2 ને આપણે આગળ મળેલા પરિણામ ઋણ 3 સાથે પેટર્નના સ્વરૂપમાં લખવું છે તો ઋણ 3 પ્લસ શું કરીએ તો કે 1 કરીએ, બરાબર. હવે એવી જ રીતે આગળ વધીએ તો ઋણ 1 ગુણ્યા શું કરવાનું થશે 1. મળતું પરિણામ તો કે ઋણ 1. ઋણ 1 છે એને આગળના જવાબ સાથે આપણે પેટર્ન સ્વરૂપમાં ગોઠવવું છે તો કેમ લખશું તો કે -2 પ્લસ 1, બરાબર ને. તો એવી રીતે શૂન્ય સાથે હવે ક્રમશઃ આપણે ઘટતી જાય છે એક રકમ એટલે ગુણાકાર કરવાનું થશે. તો ઋણ 1 ગુણ્યા 0 કરશું તો મળતું પરિણામ 0. આ શૂન્યને આપણે આગળના જવાબ સાથે ગોઠવીએ તો પ્લસ શું કરવાનું થશે
તો કે આગળ આપણને જે જવાબ મળ્યો હતો એ શું હતો? -1 હતો ને, તો -1 ગુણ્યા 0 એટલે 0 મળ્યા, અને 0 જે છે એને આપણે આગળના જવાબ સાથે લઈએ તો પેટર્ન મુજબ આપણે આગળ વધવું છે, તો આગળનો જવાબ આપણો -1 હતો ને દરેક વખતે +1 કરતા જઈએ છીએ ને, મતલબ શું કરવાનું થશે તો કે -1 +1. હવે એવી જ રીતે પાછા આગળ વધીએ તો 0 થી નાની સંખ્યા કઈ થશે તો કે -1. તો -1 ગુણ્યા -1 કરીએ, મતલબ મળતો જવાબ શું થયો? 1. સેમ પેટર્ન થી આગળ વધીએ તો આગળનો જવાબ શું હતો? 0. ને પ્લસ દર વખતે શું કરીએ છીએ? 1. મતલબ 0 + 1 એટલે 1 મળી ગયું આપણને. તો આવી રીતે આ પેટર્ન દ્વારા આપણે જોઈ શકીએ કે -1 ગુણ્યા -1 બરાબર આપણને શું મળે છે તો કે 1 મળે છે, બરાબર ને. તો આવી પેટર્નનો અભ્યાસ તમે કરો તો ખરા જ, પણ જાતે આવી પેટર્ન બનાવવાનો પણ પ્રયત્ન કરો. હવે આમાં જુઓ છો, અહીં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને જવાબ શોધવાના છે. તો અહીંયા દાખલા તરીકે પેલો પેટા તમને જે એ આપેલો છે એમાં રકમ શું આપી છે આપણને તો કે 26 ગુણ્યા -48 અને પ્લસ -48 ગુણ્યા -36. તો એમાં તમે જોઈ શકો એમ છો કે -48 જે છે વિભાજનના નિયમ મુજબ ગુણાકાર જે છે એનું સરવાળા ઉપર વિભાજન થયેલું જોવા મળે છે ને, મતલબ સરવાળાની બંને બાજુ -48 જોઈ શકો છો. એટલે હવે આપણે એ -48 ને જો બહાર લઈ લઈએ તો કૌંસ જે છે એમાં હવે આપણી પાસે અંદર શું વધવું જોઈએ તો કે 26 અને પ્લસ હજી શું વધશે ઓલી બાજુ તો કે -36. હવે આનું ફરી આપણે સાદું રૂપ આપવાનું થાય તો -48 તો આપણે સામાન્ય બાર લઈ જ લીધા હતા. હવે અહીંયા તમે વત્તે વચ્ચે ઓછા કરી નાખો તો 26 અને માઇનસ શું કરવાનું થશે તો કે 36. હવે 26 માંથી 36 આપણે બાદ કરવાના છે, તો એનો અર્થ મળતું પરિણામ શું થશે ત્યાં તો કે -10. 36 માંથી 26 બાદ કર્યા હોત તો 10 મળત, 26 માંથી 36 કર્યા એટલે -10. અને આ -10 નો ગુણાકાર હવે આપણે -48 સાથે કરીએ તો ઋણ ગુણ્યા ઋણ એટલે ધન, એ તો તમે જાણો જ છો. અને 48 ગુણ્યા 10 કરો એટલે જવાબ તમને કેટલો મળી જવો જોઈએ તો કે 480. ને આમાં આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો તો કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો. તો આવી રીતે ગુણધર્મોનો ઉપયોગ કરીને તમે જોઈ શકો છો કે દાખલા જે છે એને આપણે થોડા સરળ બનાવી શકીએ છીએ, બરોબર. ઓલું તમારે -48 ગુણ્યા 26 નું પરિણામ મેળવવું પડત, પછી એના એ જ -48 ને તમારે કોની સાથે ગુણવા પડત? -36 સાથે ગુણવા પડત, અને ત્યાર પછી બંનેનો સરવાળો કરવો પડત. તો સ્વાભાવિક છે કે દાખલો થોડો લાંબો થઈ જતો હતો, બરાબર. તો આ રીતે તમે સરળતાથી ગણી શક્યા. હવે એવી રીતે બીજો પેટા જે છે બી, એમાં જુઓ જોઈએ આપણે 8 ગુણ્યા 53 અને પછી ગુણાકાર કોની સાથે કરવાનો છે એનો? -125 સાથે. તો આ દાખલાને આપણે ગુણધર્મનો ઉપયોગ કરી અને સરળતાથી જો થોડો ગણવો હોય તો શું કરવું જોઈએ તો કે આપણે જૂથ જે છે એનો અથવા ક્રમનો નિયમ વાપરીએ અહીંયા, બરોબર ને. ક્રમ બદલાવી નાખીએ એટલે શું કરી શકીએ તો કે દાખલા તરીકે 8 છે એની સાથે -125 ને આગળ લઈ લઈએ અને પછી ગુણાકારમાં 53 છે એને છેલ્લે જવા દઈએ, બરોબર. હવે 8 અને -125 નું ટૂંકમાં એક જૂથ બનાવી નાખીએ અને એ જૂથના જવાબ સાથે 53 ને ગુણશો તો 125 અઠ્ઠા તમે સરળતાથી કહી શકો 100 અઠ્ઠા 800 ને 25 અઠ્ઠા 200, મતલબ 1000 થાય છે. અને ધન ગુણ્યા ઋણ એટલે જવાબ થવો જોઈએ ઋણ, મતલબ -1000 આવે છે. એ -1000 ને હવે તમારે કેટલા વડે ગુણવાના થશે તો કે 53 વડે. તો હવે એનો ગુણાકાર તમે કરો તો 53 ગુણ્યા -1000 એટલે તમને જવાબ જે છે એ કેટલો મળશે તો કે -53000 મળશે. તો આ રીતે -53000 જવાબ તમે સરળતાથી મેળવી શક્યા. ઓલું તમારે 53 ગુણ્યા 8 કરવા પડત, વળી એ જવાબને 125 વડે ગુણવા પડત, બરાબર ને. એટલે દાખલાની ગણતરી થોડી જટિલ લાંબી થાત. આ સરળતાથી તમે ગણી શક્યા ને. હવે એવી જ રીતે સી જુઓ જોઈએ. આ હમણાં જે આપણે ગણ્યો એ કયો હતો તો કે બી હતો, અને હવે જે આપણે ગણીએ છીએ એ કયો છે તો કે સી. તો સી માં 15 ગુણ્યા -25 છે જુઓ, પછી ગુણ્યા -4 છે અને ગુણ્યા -10 આપેલા છે.
તો આમાં તમે જૂથના નિયમનો ઉપયોગ કરો એટલે દાખલો જે છે એ સરળતાથી ગણી શકો છો ને. જેમ પહેલામાં આપણે વિભાજનનો વાપરો, બીજામાં આપણે ક્રમનો નિયમ વાપરો, ક્રમ બદલાવીને દાખલો સહેલો બનાવ્યો. એવી રીતે અહીંયા તમે જૂથના નિયમનો ઉપયોગ કરી અને દાખલાને સરળ બનાવી શકો. કેવી રીતે? તો કે અહીંયા ધારો કે 25 ઋણ 25 અને ઋણ 4 છે વચ્ચે, બરોબર. એનું જો જૂથ બનાવો તમે તો દાખલો જે છે ઘણો સહેલો થઈ જાય ને, કારણ કે 25 ગુણ્યા 100 તો તમે સરળતાથી કરી શકો છો, બરાબર ને. તો એ રીતે હવે આપણે એની ગણતરી કરીએ તો જૂથના નિયમ પ્રમાણે સૌથી પહેલું કામ તો શું કરશું આપણે? તો કે ઋણ 25 અને ગુણ્યા ઋણ 4, બરોબર, એનું એક જૂથ બનાવી નાખ્યું. હવે એને ગુણ્યા બીજું જૂથ જે છે એમાં આપણે 15 અને શું કરશું? તો કે ઋણ 10 રાખશું. હવે આના પછી આગળ વધીએ આપણે તો ઋણ 25 ગુણ્યા ઋણ 4 એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, એ તો તમે જાણો છો. અને 25 ગુણ્યા 4 એટલે 100. એવી જ રીતે અહીંયા તમે 15 ગુણ્યા ઋણ 10 નો જવાબ મેળવી શકો એમ છો. ધન ગુણ્યા ઋણ એટલે ઋણ જ આવશે, અને 15 ગુણ્યા 10 એટલે 150 આવશે, મતલબ ઋણ 150 આવ્યા. હવે 100 ગુણ્યા ઋણ 150 જે આપણે કરવાના છે એ બાબત પણ તમારા માટે સહેલી છે. 15 ગુણ્યા 1 એટલે 15 તો આવવાના જ છે. પાછળ ટોટલ 3 મીંડા થયા, 100 ના 2 ને 150 નું 1. અને ધન ગુણ્યા ઋણ એટલે જવાબ આપણે કેવો મૂકવાનો થશે? તો કે ઋણ મૂકવાનો થશે. તો આવી રીતે સરળતાથી તમે ઋણ 15,000 જવાબ મેળવી શકો છો ને. હવે ડી છે એમાં આપણે જે ઉદાહરણમાં શીખાતા, બરોબર ને, એ રીતે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ, પણ થોડો એ માટે રકમ જે છે એની કિંમતમાં ફેરફાર ન થાય એમ એને સહેલી બનાવીને, બરોબર. તો આવા ઉદાહરણોનો અભ્યાસ આપણે કર્યો હતો. અહીંયા દાખલા તરીકે ઋણ 41 છે અને ગુણ્યા 102 છે. તો 102 ને બદલે જો આપણે 100 વત્તા 2 લખી નાખીએ તો કિંમતમાં કાંઈ ફરક પડે એમ છે નહીં, બરોબર. હવે આટલું થઈ જાય પછી તમે શીખી ગયા હતા એમ ગુણાકાર જે છે એનું આપણે સરવાળા ઉપર વિભાજન કરવાનું થાય છે. તો ગુણાકારનું સરવાળા ઉપર આપણે વિભાજન કરવું છે તો સીધું ઋણ 41 છે એ પેલા કોને ગુણશે? તો કે આ 100 ને ગુણશે. એટલે અહીંયા આપણે ઋણ 41 ગુણ્યા 100 કરી નાખીએ. અને પછી પ્લસ કરી અને હવે આ ઋણ 41 છે એ અહીંયા આ 2 સાથે ગુણાકાર કરશે. મતલબ અહીંયા શું કરશું આપણે? તો કે ઋણ 41 અને ગુણ્યા શું કરી નાખશું? તો કે 2. હવે આનું આપણે સાદું રૂપ આપવું છે તો ઋણ 41 ગુણ્યા 100 કરો એટલે ઋણ 4100 થયા કે ન થયા? બરોબર ને. અને પ્લસ આ ઋણ 41 ગુણ્યા 2 કરો તો ઋણ ગુણ્યા ધન એટલે જવાબ તો ઋણ જ આવવાનો છે. 41 ગુણ્યા 2 એટલે 82, બરોબર. મતલબ ઋણ 82 ત્યાં મળે છે આપણને, અને ઋણ 4100 આપણને અહીંયા મળે છે. હવે બેયની નિશાની સમાન છે, બરોબર, ઋણ 4100 ને ઋણ 82. તો સમાન નિશાની હોય તો આપણે શું કરવાનું થાય? તો કે સરવાળો. તો હવે એનો બેનો આપણે સરવાળો કરીએ તો ઋણ 4100 માં ઋણ 82 નાખીએ એટલે ટોટલ આપણને કેટલા મળશે? તો કે ઋણ 4182 મળશે. તો આ રીતે ઋણ 4182 જે મળ્યા એ આપણો શું થઈ ગયો કહેવાય? જવાબ થઈ ગયો કહેવાય, બરાબર ને. હવે એવી જ રીતે ઈ છે તો એમાં જુઓ જો 625 ગુણ્યા ઋણ 35 છે, અને ત્યાર પછી શું છે? તો કે ઋણ 625 ગુણ્યા 65 છે. તો આમાં આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ તો કરી શકીએ, બરોબર, પણ 625 અને ઋણ 625 છે તો ઋણ 625 ગુણ્યા 65 કરો કે 625 ગુણ્યા ઋણ 65 કરો, બરોબર. ઋણ ગુણ્યા ધન કે ધન ગુણ્યા ઋણ, જવાબ તો છેલ્લે બેયના ગુણાકારનો ઋણ જ રહેવાનો છે કે નથી? મતલબ થોડોક રકમમાં આપણે ફેરફાર કરી નાખીએ પણ કિંમતમાં કાંઈ ફરક પડવા દેવાનો નથી. તો પેલું 625 ગુણ્યા ઋણ 35 છે એને ધારો કે આપણે એમના એમ મૂકી દઈએ છીએ. હવે પ્લસ જે આપ્યા છે એમાં ઋણ 625 ગુણ્યા 65 હતા, એને બદલે હું 625 ગુણ્યા ઋણ 65 લખું, બરાબર ને. તો બેની કિંમત જે છે એ તો સરખી જ રહેવાની છે. આવી રીતે કરવાથી કિંમતમાં કાંઈ ફરક પડવાનો છે નથી પડવાનો. તો હવે જુઓ અહીંયા પ્લસની આ બાજુ 625 ને આ બાજુ 625 એટલે આપણને એક સામાન્ય અવયવ જે મળે છે કયો મળે છે? તો કે 625 મળે છે. એટલે હવે જો આપણે 625 સામાન્ય અવયવ તરીકે લઈ લઈએ
તો આ બાજુ આપણી પાસે શું વધ્યું તો કે ઋણ 35 અને પ્લસ આ બાજુ આપણી પાસે શું વધે છે તો કે ઋણ 65. હવે એને પાછા આપણે આગળ સાદું રૂપમાં વધારવા જઈએ તો 625 ગુણ્યા ને ઋણ 35 માં ઋણ 65 નાખો તમે તો મળતું પરિણામ શું થશે તો કે ઋણ 100 થઈ જશે. હવે ઋણ 100 અને 625 નો આપણે ગુણાકાર કરીએ તો શું મળવો જોઈએ આપણને તો કે 625 ગુણ્યા 100 એટલે 62,500 થયા કે ન થયા, અને ધન ગુણ્યા ઋણ કરો એટલે જવાબ ઋણ જ મળવાનો છે. એવા તો આપણે ઘણા બધા ઉદાહરણો શીખી લીધા. મતલબ ફાઇનલી જવાબ આપણો ઋણ 62,500 શું કામ આવ્યો એ હવે તમને સમજાઈ જવું જોઈએ ને. હવે એવી જ રીતે સાતમા પેટામાં મતલબ એફમાં શું આપ્યું છે આપણને તો કે 5 અને છઠ્ઠો પેટા છે ને એફ 7 ગુણ્યા 50 માઇનસ 2 બરોબર ને. તો 7 ગુણ્યા 50 માઇનસ 2 છે તો તમે સરળતાથી ગણી શકવા જોઈએ ને. આપણે આ ચર્ચા કરી જ હતી બરોબર ને કે બાદબાકીમાં પણ સમૃદ્ધતાનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ જે છે એ લાગુ પડે જ છે. તો એ નિયમ પ્રમાણે હવે તમે સીધો એમાં વિભાજનનો નિયમ જો લાગુ પાડી દો તો 7 ગુણ્યા 50 માઇનસ 2 બરાબર શું કરી શકો એમ છો તો કે આ 7 છે એ 50 ને ગુણશે એટલે 7 ગુણ્યા 50 અને પછી માઇનસ આ 7 જે છે એ કોને ગુણશે તો કે આ 2 ને ગુણશે એટલે અહીંયા શું લખી શકશું આપણે તો કે 7 ગુણ્યા 2. હવે 7 ગુણ્યા 50 તમે કરો તો જે જવાબ મળશે એ તો સહેલો છે ને 50 સત્તા 5 સત્તા 35 બરાબર ને. એના ઉપરથી 350 મળી ગયો ને 50 સત્તા એટલે ત્યાં તમે શું લખી નાખશો તો કે 350 અને માઇનસ 7 ગુણ્યા 2 એટલે તમે શું લખી નાખશો તો કે 14. હવે 350 માંથી આપણે 14 કાઢવાના છે તો એ તો તમે સરળતાથી કાઢી શકવા જોઈએ ને. 350 માંથી 10 કાઢો એટલે 340 ને 4 કાઢો એટલે 336. મતલબ જે ફાઇનલી જવાબ આપણને મળે છે કેટલો મળે છે તો કે 336 એટલે એ આપણો જવાબ થઈ ગયો કહેવાય બરાબર ને. હવે એવી જ રીતે જીમાં ઋણ 17 ગુણ્યા ઋણ 29 કીધા છે બરોબર. તો આ બે એંગલથી વિચારી શકો તમે. ઋણ 29 છે એને બદલે તમે ઋણ 30 પ્લસ 1 લઈ લ્યો અથવા ઋણ 17 છે ત્યાં ઋણ 20 પ્લસ 3 લઈ લ્યો બરાબર ને. એમાંથી જે રીતે તમને સરળ લાગે એ રીતે તમે એ દાખલો ગણી શકો છો. તો અહીંયા આપણે દાખલો ગણીએ જી. તો આપણી રકમ જે છે એ શું છે તો કે -17 અને ગુણ્યા શું કરવાનું છે તો કે -29. હવે -17 ને ધારો કે હું એમના એમ રહેવા દઉં છું તો -29 ને બદલે આપણે -30 અને પ્લસ શું લખી શકીએ એમ છીએ તો કે 1. તો હવે આનું આપણે આગળ સાદું રૂપ આપવું છે તો ઋણ 17 ઋણ 30 ને ગુણે વિભાજનના નિયમ પ્રમાણે બરોબર ને. એટલે ઋણ 17 ગુણ્યા શું લખી નાખ્યું આપણે તો કે ઋણ 30 અને ત્યાર પછી પ્લસ કરી અને ઋણ 17 1 ને ગુણે તો ઋણ 17 ગુણ્યા 1 કરો તમે એ બીજા કૌંસમાં લખી શકો એમ છો. હવે ઋણ 17 ગુણ્યા ઋણ 30 એટલે તમે જાણો છો બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન આવશે. 17 તેરી 51 એક શૂન્ય પાછળ લાગશે મતલબ 510 બરોબર ને. અને અહીંયા આગળ પ્લસ છે વચ્ચે ને ઋણ 17 ગુણ્યા 1 નો જવાબ તો કે ઋણ ગુણ્યા ધન એટલે જવાબ ઋણ જ રહેશે મતલબ ઋણ 17. તો હવે અહીંયા વત્તા ને અહીંયા ઓછા એટલે વત્તે ઓછે શું કરી નાખશું આપણે તો કે ઓછા કરી નાખશું એટલે 510 ઓછા શું કરવાનું થાય છે 17. તો 510 માંથી હવે 17 આપણને કાઢતા તો આવડતા હોય ને બરોબર. એ ત્રીજા ચોથાની વાત થઈ ગઈ કહેવાય. એટલે એનો જવાબ જે છે ફાઇનલી શું મળી ગયો કહેવાય આપણને તો કે 493. એટલે એ 493 જે છે એ આપણો જવાબ થઈ ગયો કહેવાય. હવે એવી રીતે એચ છે તો એમાં ઋણ 57 ગુણ્યા ઋણ 19 અને પ્લસ 57 છે બરોબર. તો પ્લસ 57 ની બાજુમાં કંઈ ગુણક નથી એટલે જો તમે એકડો લગાડી દો તો આ દાખલો તમે વિભાજનના ગુણધર્મ મુજબ સરળતાથી કરી શકો એમ છો બરાબર ને. તો વિભાજનના ગુણધર્મ મુજબ એ દાખલો આપણે ગણવો છે તો ઋણ 57 ગુણ્યા શું છે ઋણ 19 એને એમના એમ મૂકી દઈએ આપણે. અને પછી
પ્લસ શું આપ્યું છે 57 ને 57 ગુણાકારમાં કાંઈ નથી, તો જો એના ગુણાકારમાં એકડો લખી નાખીએ તો એ કિંમતમાં કાંઈ ફેર પડવાનો છે નથી પડવાનો. હવે આના બરાબર તમે જોઈ શકો છો કે બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન જ આવવાનો છે આનો જવાબ, બરોબર. એટલે ઋણ 57 ગુણ્યા ઋણ 19 ન લખીએ અને 57 ગુણ્યા 19 લખીએ તો એ જવાબમાં કાંઈ ફરક પડવાનો છે નહીં, કારણ કે જે જવાબ 57 ગુણ્યા 19 નો છે એ જ જવાબ ઋણ 57 ગુણ્યા ઋણ 19 નો છે. હવે પ્લસ આપણી આ બાજુ જે છે એ શું છે તો કે 57 ગુણ્યા 1 છે. તો હવે પ્લસની બે બાજુ આપણે જોવા જઈએ તો સામાન્ય અવયવ કયો જોવા મળે છે આપણને તો કે 57. એટલે હવે જો આપણે બંને બાજુથી 57 ને સામાન્ય અવયવ તરીકે લઈ લઈએ તો અંદર કૌંસમાં આ બાજુ આપણી પાસે 19 વધે છે ને પ્લસ વા શું વધે છે બીજી બાજુ તો કે 1 વધે છે. તો હવે આપણે 57 ગુણ્યા 19 પ્લસ 1 એટલે શું કરવાનું રહેશે તો કે 20. તો 57 ગુણ્યા 20 કરવા એ હવે કોઈ તમારા માટે અઘરી વાત થશે નહીં, બરોબર ને. 114 અહીંયા મૂકી દો, શૂન્ય લગાડી દીધા, પછી 57 ગુણ્યા 2 નો જવાબ. મતલબ ફાઇનલી આપણને જે 1140 મળે છે એ આની કિંમત થઈ ગઈ કહેવાય. તો આ રીતે તમે આ પ્રકારના દાખલાઓ જે છે એને એકદમ સરળતાથી ગણી શકતા હો છો, બરાબર ને. તો હવે આગળ જોઈએ આપણે. તો છઠ્ઠા દાખલામાં આપણને શું કીધું છે, ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 40 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરી અને 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે, બરોબર. તો પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું થશે? તો દર કલાકે આપણે જોઈ શકીએ છીએ કે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટાડવાનું થાય છે આપણે, બરોબર. તો એનો અર્થ શું થયો કે 1 કલાકે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટતું હોય તો 10 કલાકે 50 ડિગ્રી સેલ્સિયસ ઘટાડવાનું થયું ને, બરોબર. અને શરૂઆતનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે અને અંતિમ તાપમાન જે છે એ -50 ડિગ્રી સેલ્સિયસ થયું કહેવાય ને, 5 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે એટલે, બરોબર. તો એ પરથી સાદું રૂપ આપી દો પછી. તો દર કલાકે થતો ઘટાડો 5 ડિગ્રી સેલ્સિયસ છે, બરોબર ને. તો એનો અર્થ શું થયો કે તેથી 10 કલાકમાં તાપમાનમાં થતો કુલ ઘટાડો બરાબર કેટલો થવો જોઈએ તો કે 10 ગુણ્યા 5 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ. પણ આ ઘટાડો થયો છે, બરોબર ને. વધારો થયો હોય તો પ્લસ લઈ શકો, એમ ઘટાડો થયો છે એટલે શું લેવું પડશે આપણે તો કે માઇનસ, બરોબર ને. અહીંયા પણ ઘટાડો છે એટલે તમે સમજી શકો છો કે માઇનસમાં હોય માપ. તો હવે -50 ડિગ્રી સેલ્સિયસ 10 કલાકમાં તાપમાન થવું જોઈએ. તો શરૂઆતનું તાપમાન ઓરડાનું તાપમાન છે એ કેટલું હતું તો કે 40 ડિગ્રી હતું, બરોબર ને. ને હવે -50 ડિગ્રી સેલ્સિયસે પહોંચવું જોઈએ, તો એ બેનું સાદું રૂપ આપો તમે એટલે 40 ઓછા 50, બરોબર ને. એટલે છેવટનું તાપમાન બરાબર કેટલું થવું જોઈએ તો કે આ પ્રારંભિક જે 40 ડિગ્રી સેલ્સિયસ હતું એમાંથી આ 5 ડિગ્રી લેખે જે ઘટીને -50 ડિગ્રી સેલ્સિયસ થયું એ બાદ કરી દઈએ તો અંતિમ તાપમાન જે છે એ 10 કલાક પછીનું કેટલું થઈ જશે તો કે -10 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે, બરાબર ને. હા, આપણો જવાબ થઈ ગયો. એટલે એકદમ સહેલો દાખલો છે ને. હવે 7મા દાખલામાં શું કીધું છે જુઓ જોઈએ કે વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. દરેક સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના -2 છે. આ પણ આપણે હમણાં ગણ્યો હતો ને ઉદાહરણમાં. તો પ્રશ્નોના જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવે છે, બરોબર. મતલબ છોડી દો તો ગુમાવવું નથી પડતું કાંઈ, ભલે મળે નહીં અલગ વાત છે, બરોબર. તો હવે એ સ્થિતિમાં આપણને અલગ અલગ કેસીસ આપેલા છે, તો એ અહીંયા આપણે લખ્યા છે, બરોબર. તો 0 ગુણ આપવામાં આવે છે. હવે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે, તો તેના ગુણ કેટલા થશે? તો હવે તો તમે સરળતાથી ગણી શકવા જોઈએ ને, બરાબર ને. 4 સાચા 6 ખોટા, તો સાચા માટે શું થાય છે તો કે 5 ગુણ મળવા જોઈએ. તો સાચાના 5 ગુણ મુજબ એના કેટલા સાચા થયા છે તો કે 4, બરોબર ને. તો 4 સાચા એટલે કેટલા મળવા જોઈએ તો
તો કે 4 ગુણ્યા 5 બરાબર કેટલા થવા જોઈએ? તો કે 20 ગુણ મળવા જોઈએ. હવે પછી શું કીધું છે પાછું? તો કે ખોટા હોય તો એના -2 છે. તો ખોટાના -2 મુજબ કેટલા ખોટા છે? તો કે 6. તો 6 ખોટા જવાબોના 6 ગુણ્યા -2 બરાબર કેટલા મળવા જોઈએ? તો કે -12 ગુણ મળવા જોઈએ. બરોબર ને? અને જે નથી લખ્યા 6 ને 4 10 એટલે એવા તો કોઈ પ્રશ્ન જ નથી. અધરવાઇઝ એનો 0 ગણવાનો હતો, પણ એ તો ન ગણો તોય ચાલે એમ હતું. તો અહીંયા આગળ અંતિમ પરિણામ એનું જે છે એ હવે તમે નક્કી કરી શકવા જોઈએ ને. બરોબર? સાચા અને ખોટાનો સરવાળો કરો એટલે એનું જે મેળવેલું અંતિમ પરિણામ છે એ નક્કી થઈ જશે. તેથી મોહને મેળવેલ ગુણ બરાબર 20 પ્લસ શું થવું જોઈએ? -12. વત્તે ઓછે ઓછા અને 20 ઓછા 12 એટલે કેટલા ગુણ આવવા જોઈએ? ને તો કે 8 ગુણ આવવા જોઈએ. બરોબર ને? તો એ આપણો જવાબ થઈ ગયો. હવે એવી રીતે એના પછીનામાં જુઓ જોઈએ, રેશમાના 5 સાચા અને 5 ખોટા. તો એ પણ તમે આ જ રીતે હવે ગણી શકવા જોઈએ ને. સાચા માટે કેટલા આપવાના છે આપણે? તો કે 5. તો 5 સાચા છે એટલે 5 ગુણ્યા 5 કરો, મતલબ 25 એને સાચાના મળવા જોઈએ ને. તો એ ગણતરી અહીંયા લખી નાખીએ આપણે. રેશમાને સાચા 5 જવાબોના 5 ગુણ્યા 5 બરાબર કેટલા મળવા જોઈએ? તો કે 25 ગુણ મળવા જોઈએ. બરોબર? સાચા જવાબના 5 લેખે. અને દરેક ખોટા જવાબના ઋણ 2 છે. તો 5 એના ખોટા પણ છે. તો ખોટા 5 જવાબોના 5 ગુણ્યા ઋણ 2 બરાબર શું મળવું જોઈએ ને? તો કે ઋણ 10 ગુણ મળે. બરાબર છે? આ બીજી સ્થિતિ થઈ. હવે એના ઉપરથી એણે જે ફાઇનલી પરિણામ મેળવવું એ હવે આપણે નક્કી કરવું હોય તો શું કરશું? તો પેલા 25માં ઋણ 10 ભેળવી દો. બરોબર ને? એટલે રેશમાનું અંતિમ પરિણામ નક્કી થઈ જશે. તો રેશમાએ મેળવેલ ગુણ બરાબર 25 એને સાચાના મળ્યા અને પ્લસ -10 ખોટાના મળ્યા. તો વત્તે ઓછે ઓછા એટલે 25 ઓછા 10 ને 25 ઓછા 10 કરો એટલે ફાઇનલી એને કેટલા ગુણ મળવા જોઈએ? તો કે 15 ગુણ મળવા જોઈએ. બરોબર ને? તો 15 ગુણ એનો જવાબ થઈ ગયો કહેવાય. હવે એવી રીતે હિનાના કેસમાં 7 જ જવાબ લખ્યા છે, 3 તો એને છોડી દીધા છે. બરોબર? એમાંથી 2 સાચા અને 5 ખોટા છે. જે 3 છોડી દીધા એનો તો 0 હતો એટલે કંઈ ગણવાના જ નથી આપણે. બરોબર? તો એ સ્થિતિમાં માત્ર જે સાચા ખોટા છે એની જ આપણે ગણતરી કરવાની થશે. તો 2 એણે સાચા લખ્યા છે એટલે આપણે હિનાએ 2 સાચા લખેલ છે. તેથી 1ના 5 આપ્યા છે તો 2ના 2 પંચા 10 ગુણ એને સાચાના મળવા જોઈએ ને. બરોબર? એ 10 ગુણ થયા. હવે 5 એણે શું કર્યું છે? 2 રકમમાં પાછું જુઓ જોઈએ શું કીધું છે? 7 જવાબોમાંથી 2 સાચા ને 5 ખોટા લખ્યા છે. હવે ખોટામાં ઋણ 2 લખે છે એમ આપ્યું છે ને આપણને. તો એ પણ ગણતરી કરી લ્યો હવે કે હિનાએ 5 ખોટા લખેલ છે તેના 1ના ઋણ 2 લેખે 5ના 5 ગુણ્યા ઋણ 2 કરો એટલે કેટલા મળવા જોઈએ? તો કે એને ઋણ 10 ગુણ એના મળવા જોઈએ. બરોબર ને? તો એના ઉપરથી હવે એનું જે ફાઇનલ અંતિમ પરિણામ છે મેળવેલ ગુણ એ નક્કી થઈ જવા જોઈએ ને. તેથી હિનાએ મેળવેલ ગુણ બરાબર ધન 10 અને પ્લસ ઋણ 10. તો વત્તે ઓછે ઓછા એટલે 10 ઓછા 10 અને 10માંથી 10 કાઢી નાખો એટલે શું વધવું જોઈએ? 0. મતલબ એણે ફાઇનલી 0 ગુણ મેળવા ગણાય. બરોબર ને?
0 થઈ ગયો ટૂંકમાં એમ. તો આ આપણો જવાબ થઈ ગયો. તો હવે આવા ટૂંકમાં સાદુરૂપના દાખલા જે છે ને એ તમે સરળતાથી ગણી શકશો જો આગળ આપણા ઉદાહરણોમાં બરોબર ધ્યાન આપ્યું હોય તો. બરોબર. હવે 8મા દાખલામાં શું કીધું છે આપણને? તો કે સિમેન્ટ કંપની છે એ સિમેન્ટની ગુણ વેચતા 8 રૂપિયા નફો. બરોબર. શેના માટે? તો કે સફેદ સિમેન્ટ માટે. અને રાખોડી સિમેન્ટ માટે 5 રૂપિયાની ખોટ ખાય છે. બે કેસ આપ્યા છે. બરોબર ને, અલગ અલગ એ અને બી. હવે પેલી સિચ્યુએશનમાં મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની ને સફેદ સિમેન્ટમાં 8 રૂપિયા નફો મળે છે એટલે 3000 ગુણ્યા 8 કરો એટલે 24000 નફો થયો કે ન થયો? 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી એમાં 5 રૂપિયાની ખોટ ગઈ એટલે 5000 ગુણ્યા 5 કરો. બરોબર ને, એટલે 25000 રૂપિયાની ખોટ ગઈ કહેવાય ને. તો એ બેયનું હવે તમે સાદું રૂપ આપી દો એટલે અંતિમ પરિણામ જે છે એ 1000 રૂપિયા ઓછા થયા ને 1000 રૂપિયાની ખોટ ગઈ કહેવાય કે ન કહેવાય? બસ તો એ રીતે આપણે એની ગણતરી દર્શાવી દેવાની છે. તો અહીંયા આપણે લખી શકીએ. બરોબર ને, કે સફેદ સિમેન્ટ છે એમાં 8 રૂપિયા નફો છે તો 3000, તો 8 રૂપિયા લેખે 3000 સફેદ સિમેન્ટની ગુણ વેચતા થયેલ નફો બરાબર શું કરશું આપણે? તો કે 8 ગુણ્યા 3000 કરવા પડશે ને. તો 8 ગુણ્યા 3000 એટલે કુલ કેટલા રૂપિયા થવા જોઈએ? તો કે 24000 રૂપિયાનો નફો એમાં એને મળ્યો. બરાબર ને. હવે એની સામે શું કીધું છે પાછું જુઓ જોઈએ. રાખોડી રંગની જે છે એ સિમેન્ટની ગુણ વેચે તો 5 રૂપિયાની ખોટ જાય છે ને એવી એણે 5000 વેચી છે. બરોબર ને. તો 5 રૂપિયા એક ગુણ પાછળ છે તો 5 રૂપિયા લેખે 5000 રાખોડી સિમેન્ટની ગુણ વેચતા થયેલ, એમાં સ્પષ્ટ કહી જ દીધું છે આપણને ખોટ જાય છે. બરોબર ને. તો થયેલ ખોટ બરાબર 5000 ગુણ્યા શું કરવું પડશે? તો કે 5, મતલબ કેટલા રૂપિયાની ખોટ ગઈ કહેવાય? તો કે 25000 રૂપિયાની ખોટ ગઈ. તો ઓમાં આપણે જોયું એમ 24000 નો નફો થયો હતો ને અહીંયા 25000 ની ખોટ ગઈ. હવે આપણને એમ પૂછ્યું કે અંતે એને શું થયું? બરોબર ને, ફાઇનલી શું થયું? ફાયદો થયો કે નફો થયો એ નક્કી કરવાનું છે ને કંપનીને. તો 24000 ના નફા સામે 25000 ની ખોટ ગઈ એટલે ખોટની રકમ વધી ગઈ કે ન વધી ગઈ? બરોબર ને. તો આપણે અહીંયા લખી શકીએ કે તેથી કંપનીને આ 25000 ની ખોટ જે હતી એમાંથી 24000 નો નફો મળ્યો એ બાદ કરી દો તો ફાઇનલી કેટલા રૂપિયાની ખોટ ગઈ કહેવાય? તો કે 1000 રૂપિયા ખોટ જાય. બરાબર છે. તો એ રીતે એ દાખલો તમે ગણી શક્યા. હવે એવી જ રીતે એમાં જુઓ જોઈએ તમને બી આપ્યો છે. એમાં રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાણી હોય. બરોબર. તો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાણી હોય તો આપણને કીધું શું છે? તો કે રાખોડી સિમેન્ટ માટે 5 રૂપિયાની ખોટ છે એક ગુણ પાછળ. બરોબર. તો 6400 પાછળ કેટલી ખોટ જવી જોઈએ? તો કે 6400 ને 5 વડે ગુણી નાખો. બરોબર ને. તો એનો અર્થ 64 × 5 320. બરોબર. મતલબ પાછળ 2 મીંડા લગાડી દો એટલે 32000 રૂપિયાની ખોટ જવી જોઈએ ને. 32000 રૂપિયાની શું થવી જોઈએ? રાખોડી સિમેન્ટ વેચે છે ત્યારે એને ખોટ જતી હતી ને 5 રૂપિયા લેખે એટલે એટલી ખોટ જવી જોઈએ કે ન જવી જોઈએ? બરોબર. તો એ સ્થિતિમાં આપણને રકમમાં શું કીધું છે કે સફેદ સિમેન્ટ કેટલી ગુણ વેચાય કે જેથી ખોટ પણ ન જાય નફો ન જાય? તો 32000 ની જે ખોટ ગઈ છે તો આમાં 32000 નો એણે નફો મેળવવો છે. બરોબર. તો 8 રૂપિયા આપણને કીધું છે ને સફેદ સિમેન્ટની એક થેલી પાછળનો નફો છે. તો 32000 ને હવે તમે 8 ભાંગી નાખો એટલે કેટલા મળશે તમને? તો કે 4000. મતલબ જો હામી 4000 સિમેન્ટ સફેદ થેલી વેચી નાખે તો નફો અને ખોટ બે સરભર થઈ જાય એમ છે ને. બસ તો આવી રીતે સરળતાથી તમે ગણી શકો છો.
તો એની સંક્ષિપ્તમાં ગણતરી આપણે અહીંયા લખી નાખીએ કે રાખોડી સિમેન્ટ ની 6400 ગુણ વેચાતા થયેલ કુલ ખોટ બરાબર 1 પાછળ 5 હતા તો 6400 પાછળ 6400 ગુણ્યા 5 કરો એટલે 64 પંચા 320 ને 2 મીંડા બીજા, બરોબર, મતલબ 32,000 રૂપિયાની ખોટ ગઈ છે. તો હવે જો એ 32,000 નો સામો નફો મેળવી લઈએ તો કઈ ખોટ કે કઈ નફો નુકસાન ન રહે ને આપણી રકમ મુજબ. તો હવે એણે 32,000 રૂપિયા નફો મેળવવા, હવે એક સફેદની સિમેન્ટની થેલી પાછળ 8 રૂપિયા નફો મળે છે, બરોબર. તો 32,000 નો નફો મેળવવો હોય તો 32,000 ભાગ્યા 8 કરવા પડે કે ન કરવા પડે? તો 32,000 ભાગ્યા હવે તમે 8 કરી નાખો એટલે 8 ચોક 32 ને 3 મીંડા બીજા લાગે એટલે 4,000 સફેદ સિમેન્ટની થેલી શું કરવું પડે? તો કે વેચવી પડે, બરાબર ને. તો એ રીતે જો કરી નાખે તો એને કઈ નફો કે ખોટ રહેશે નહીં. એટલે અહીંયા પછી તમારે પ્રશ્નનો જવાબ લખી નાખાય કે તેથી 4,000 સફેદ સિમેન્ટની થેલી વેચવાથી નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય, મતલબ ખોટ છે એને સરભર કરી શકાય, બરોબર ને. હવે 9મા દાખલામાં આપણને શું કીધું છે જોવો જોઈએ કે ઋણ 3 ગુણ્યા ડેશ બરાબર 27. તો એ તો તમે ઘણા બધા ઉદાહરણો જોયા ને કે ઋણ સંખ્યા સાથે ગુણાકાર કરશું તો જ જવાબ ધન મળશે, એ વાત તો ફાઇનલ જ છે, બરોબર. અહીંયા હું 3 ગુણ્યા કેટલા કરું તો 27 આવે, એનો જવાબ તમને ખબર જ છે કે 9. પણ મારે કેવા 9 રાખવા પડશે? તો કે ઋણ, કારણ કે ઋણ રાખીશ તો જ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, અને 3 ગુણ્યા 9 એટલે 27 થઈ જાય, બરાબર. હવે એવી રીતે બીજા પેટામાં આપણને શું કીધું? 5 ગુણ્યા કેટલા બરાબર ઋણ 35. તો એમને મારે 35 જોતા હોત તો 5 સત્તા 35 કરત, પણ અહીંયા ધન છે ને જવાબ મારે ઋણ જોતો છે, તો આને કેવા રાખવા પડે? મારે ઋણ રાખવા પડે. ધન ગુણ્યા ઋણ કરીએ તો જ જવાબ ઋણ થાય ને, બરાબર ને. હવે એવી જ રીતે આમાં જુઓ જોઈએ ઋણ 8 અને વા જવાબ આવ્યો છે ઋણ 56. તો એ પણ સિમ્પલ છે. જો એમને મારે 56 જોતા હોત તો હું 7 8 56 કરત. હવે અહીંયા ઋણ 8 આપ્યા છે ને જવાબ એ ઋણ છે, તો હું ઋણ અહીંયા ન કરી શકું. જો અહીંયા હું ઋણ કરી નાખું તો ઋણ 7 ગુણ્યા ઋણ 8 એટલે શું થઈ જાય? ઓછે ઓછે વત્તા 56 થઈ જાય. એટલે મારે અહીંયા ધન જ રાખવા પડે. ધન 7 ગુણ્યા ઋણ 8 એટલે જ ઋણ 56 થાય, બરોબર ને. તો એ રીતે એ જવાબ મળી જાય છે આપણને. હવે ડીમાં જુઓ જોઈએ ઋણ 32 ને કેટલા વડે ગુણવાથી 132 જવાબ મળે. તો એમનેમ તમે 132 ભાગ્યા પેલા 12 કરો એટલે 11 12 થાય, તો તમે મૌખિક ગણતરી કરીને કરી શક્યા ને. હવે હું અહીં એમનેમ 11 મૂકી દઉં તો 11 ગુણ્યા ઋણ 12 એટલે ધન ગુણ્યા ઋણ એટલે ઋણ જવાબ થઈ જાય. જ્યારે મારે તો ધન જવાબ જોતો છે તો આ ઋણ રકમને તો આપણે ફેરવી ન શકીએ. તો આપણે જે ગુણાકારમાં મૂક્યા એને જો ઋણ બનાવી નાખીએ તો ઋણ 11 ગુણ્યા ઋણ 12, બરોબર ને. એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા આવી ગયું, અને 11 ગુણ્યા 12 એટલે 132 પણ મળી ગયું ને. મતલબ ખાલી જગ્યામાં મૂકવાનો થતો જવાબ જે છે શું થઈ ગયો કહેવાય? તો કે ઋણ 11 થઈ ગયો. તો આમાં કંઈ બહુ તમે જોઈ શકો છો બીજી જટિલ ગણતરીઓ પણ આવતી નથી, બરોબર ને. બહુ સરળતાથી તમે આ પ્રકારના દાખલાઓ જે છે એને ગણી શકો છો. તો અહીંયા આપણું આ 1.3 જે છે એ પૂરું થાય છે. બહુ સહેલું ચેપ્ટર છે આપણું આ, બરોબર ને. અને આ દાખલાઓને પહેલાં તમે જોયા વિના ગણો, પછી અહીંયા જે ગણાવ્યા છે એની સાથે કમ્પેર કરો અને જુઓ તમારી શું ભૂલો છે, એ ભૂલોને સુધારો. પછી કંઈ આમાં તમને ડાઉટ પેરી લાગે તો એ પ્રશ્ન અહીંયા મોકલો, એટલે એનું ફરીથી જરૂર પડે ત્યાં સોલ્યુશન પણ આપણે કરી શકીએ, બરાબર ને. અને પછી આપણે આના પછીનો એક નાનકડો મુદ્દો ભાગાકારનો છે, અને એના ઉપર આ ગુણધર્મોનો ચકાસણી કરી અને એ ચકાસણી ઉપર આધારિત આપણું અંતિમ જે આનું સ્વાધ્યાય આપેલું છે 1.4 એ કરશું. તો એ પાર્ટ 2 દિવસમાં આપણે અપલોડ કરીએ એ પહેલાં આટલી તૈયારી તમે વ્યવસ્થિત અચૂક કરી લ્યો, ફેરબુકમાં લખી પણ લ્યો, બરાબર ને. તો આ લેક્ચરને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બધા આવજો.